वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। पहलो श्लोक। भजे व्रजे कमंडनम समस्त पाप खंडनम स्वभक्तचितरंजनम सदेव नंदनंदनम सुपीच गुचमस्तकं सुनाद वेणुहस्तकं अनंगरंगसागरं नमामि कृष्णनागरं। भजे व्रजे कमंडनम समस्त पाप खंडनम। व्रजभूमिना एकमात्र आभूषण रूप केवा व्रजभूमिना एकमात्र आभूषण रूप सगळा पापोने नाश करवा वाला એટલે કે સમસ્ત પાપ ખંડન દરેક પ્રકારના પાપો એનું ખંડન કરવા વાળા સ્વભક્ત ચિત્ત રંજનમ પોતાના જે ભક્તો છે એના ચિત્તનું રંજન એટલે ચોરી જનાર ભગવાન કોનું ચિત્ત ચોરે એના ભક્તોનું એટલે કે સ્વભક્ત ચિત્ત રંજનમ સદૈવ નંદ નંદનમ એવા નંદન નંદ શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું। પછી કે છુપી છે ગુશ મસ્તકમ જેના માથા ઉપર મુગુટની અંદર સરસ મજાનો આવી રીતનું મોરનું પીછું રહી ગયું છે તે મસ્તક ઉપર મોરનું પીછું જેણે ધારણ કર્યું છે તે સુનાદ વેણુ હસ્તકમ જેના હાથની અંદર વેણુ રહી ગયેલી છે। પછી આગળ અનંગ રંગ સાગરમ નમામી કૃષ્ણ નાગરમ પછી હાથમાં એટલે કે કામ કળાના જેવો સાગર છે એવા નાગર શ્રી કૃષ્ણ ભગવાનને હું વારંવાર નમસ્કાર કરું છું। એમ અહીંયા આદ્યગુરુ શંકરાચાર્યનું સ્તોત્ર છે અને એ સ્તોત્રમાં આદ્યગુરુ શંકરાચાર્ય આટલી વાતો લખે છે। આજે શ્રીમદ ભાગવત શરૂ થયો અને 78મો દિવસ 4 અધ્યાય 8 અને 42 શ્લોક સુધી આપણે ગઈકાલે અભ્યાસ કર્યો અને થોડીક શીતળા સાતમની પણ થોડીક વાતો થઈ એમ। મૈત્રેયજી ઋષિ કહે છે કે હે વિદુરજી દેવતાઓનો ભય દૂર કરી વિરાટ પુરુષ ભગવાન એટલે કે મધુવનમાં ધ્રુવને દર્શન આપવા ગયા બરાબર ને। આ ગઈકાલે આપણે જોતા હતા કે આવી રીતના નારદ મુનિ સાથે ઘણી બધી ચર્ચા થઈ અને પછી ભગવાન આવી રીતના જે તપસ્યા કરતા હતા જે ધ્રુવ એને દર્શન આપવા ગયા। ભગવાન નારાયણના શંખનો સ્પર્શ થતા ધ્રુવજીને વેદમય દિવ્ય વાણી પ્રગટ થઈ અને ભક્તિભાવથી 15 શ્લોકમાં એમણે ભગવાનની સ્તુતિ કરી છે। 15 શ્લોકમાં એટલે 6 થી 17 શ્લોક ભાગવતના બરાબર તો એમાં એને ભગવાનની સ્તુતિ કરી એ પણ આપણે ગઈકાલે જોયું। ધ્રુવજીએ જ્યારે 15 શ્લોકમાં નારાયણની સ્તુતિ કરી ત્યારે ભક્તવત્સલ ભગવાને તેમની પ્રસન્નતા થઈ અને વિદુરજીને મૈત્રીએ આ પ્રમાણે કીધું કારણ કે ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર અહીંયા પ્રશ્ન અત્યારે વિદુરજીએ પૂછ્યો હતો બરાબર ને કે મનુ જે સ્વયંભૂ જે મનુ છે એ મનુનો વંશ આગળ કેવી રીતે ચાલ્યો એનું વર્ણન કરતા અહીંયા મૈત્રેય ઋષિ વિદુરને કહે છે કે આવી રીતના એના 2 દીકરા હતા એની અંદર આ જે ધ્રુવ છે ને એ ધ્રુવ આવી રીતની તપસ્યા કરવા ગયો અને તપસ્યા કરી ત્યારે ભગવાન આ બધી જ વાત અત્યારે મૈત્રેય ઋષિ કહે છે। ઉત્તમ વ્રતનું પાલન કરનાર હે રાજકુમાર હું તારા હૃદયનો સંકલ્પ જાણું છું।
જોકે તે પદ પામવું મુશ્કેલ છે, તો પણ હું તને એ પદ આપું છું. આમ ભગવાન નારાયણ અહીંયા તપસ્યા કરનાર ધ્રુવની પાસે આવ્યા અને આ વરદાન આપીને પોતે ચાલ્યા ગયા. રાજા ઉત્તનપાદે સાંભળ્યું કે તેમનો પુત્ર ધ્રુવ ઘેર પાછો આવી રહ્યો છે, ત્યારે તેમને એ વાત ઉપર વિશ્વાસ બેઠો નહીં. બરોબર ને, એને વિશ્વાસ બેઠો કે 5-7 વર્ષનું બાળક તપસ્યા કરવા માટે જંગલમાં ગયું, ત્યાં તો ઘણા હિંસક પ્રાણીઓ હોય એમ કે, એટલે મારો ધ્રુવ તો પાછો આવે નહીં. પણ બીજો વિચાર એને એ આવ્યો કે નારદજી અહીંયા આવીને ઘણી વાત એને સમજાવી હતી કે તમારા દીકરાને કશું થવાનું નથી, સારામાં સારો તપસ્યા કરી ભગવાનને પ્રાપ્ત કરી અને વરદાન લઈને થોડા સમય પછી તમારા અહીંયા રાજની અંદર આવશે. એટલે નારદે કીધું હતું તેના ઉપર વિશ્વાસ રાખ્યો અને ઉત્તાનપાદ રાજાના બંને એટલે કે તેમની રાજા ઉત્તાનપાદ પુત્ર ધ્રુવનું મોં જોવા માટે ઉત્સુક થયા. ઘણા બધા બ્રાહ્મણો સહિત કુળના વૃદ્ધ વડીલો મંત્રીઓ સહિત ઉત્તમ સુવર્ણ જડિત રથ ઉપર બેસી અને ધ્રુવનું સ્વાગત કરવા નગરની બહાર વનની અંદર પહોંચ્યા. શ્લોકથી શરૂઆત કરવાના છે, બરોબર ને. 9મો અધ્યાય હાલે છે અને 44 શ્લોકને ગઈકાલે આપણે નમસ્કાર કર્યા. 45મા શ્લોકમાં વેદવ્યાસ લખે છે અને મૈત્રેય ઋષિ અત્યારે વિદુરજીને કહે છે, સુરુચિ ત્વં સમોત્યાથ પાદવનતમર્કવ પરિસ્વ જહાય જીવિતે બાષ્પગદયત ગિરે યસ્ય પ્રસન્નો ભગવાન ગુણેર્ભેત્રાદિભિ હરિ તસ્મે નમંતિ ભૂતાની નિમ્નમાપ ઇવ સ્વયં. ત્યારબાદ સજ્જનોમાં અગ્રણી ધ્રુવજીએ પિતાના ચરણોમાં પ્રણામ કર્યા અને તેમના આશીર્વાદ પામીને કુશળ ક્ષેમની પૃષાક વગેરેથી સન્માનિત થઈને બંને માતાઓને પ્રણામ કર્યા. નાની માતા સુરુચિએ પોતાના ચરણોમાં નમેલા બાળક ધ્રુવને ઊભો કરીને સાત્ય લગાડ્યો અને અશ્રુસહ ગદગદ વાણીથી ચિરંજીવી રહે એવો માતાએ આશીર્વાદ પણ આપ્યો. જેમ પાણી જાતે જ નીચલા તરફ વહેવા લાગે છે, તેવી જ રીતે મૈત્રી વગેરે ગુણોને કારણે ભગવાન જેના પર પ્રસન્ન થઈ જશે તેની આગળ બધા જીવો નમી પડે છે. ભગવાન જેને પ્રસન્ન થાય, બરોબર ને, તો એની આગળ બધા જીવો નમી પડે છે. અહીં ઉત્તમ અને ધ્રુવ બંને પ્રેમ વિવળ થઈને મળ્યા. એકબીજાના અંગોનો સ્પર્શ પામીને તે બંનેના શરીરમાં રોમાંચ ઊભા થઈ ગયા. ધ્રુવની માતા સુનીતા પોતાના પ્રાણપ્રિય પુત્રને ગળે લગાડીને સઘળો સંતાપ વિસરી ગઈ. તેના સુકુમોળ અંગોના સ્પર્શથી તેણે ઘણો આનંદ અનુભવ્યો. હે વીર શ્રેષ્ઠ વિદુરજી, વીર માતા સુનીતાના સ્થાન તેના નેત્રોમાંથી ઝરણા મંગળમય આનંદના આંસુઓથી ધ્રુવને ભીંજવી નાખ્યો. તે સમયે નગરવાસી લોકો તેમની પ્રશંસા કરતા કહેવા લાગ્યા કે હે મહારાણીજી, તમારો લાલો ઘણા દિવસથી ખોવાયેલો હતો. સદભાગ્ય તે હવે પાછો આવી ગયો છે. એ અમારા બધાનું દુઃખ દૂર કરનારો છે. તે દીર્ઘકાળ સુધી ભૂમંડળમાં અમારા બધાનું રક્ષણ કરશે એવું અમને અત્યારે જોઈ રહ્યા છીએ. તમે અવશ્ય શરણાગત ભયને ભાગનારા શ્રી હરિની ઉપાસના કરી છે. તેમનું નિરંતર ધ્યાન ધરનારા ધીર મનુષ્યો પરમ દુર્જય મૃત્યુને પણ જીતી લેશે. હે વિદુરજી, આ પ્રમાણે જ્યારે બધા લોકો ધ્રુવજી પ્રત્યે પોતપોતાના જે મંતવ્યો જે રજૂ કરી રહ્યા હતા, બરાબર, પ્રજા પણ કહેતી હતી કે એ બધા મંતવ્યો રજૂ કરી રહ્યા હતા, તે મહારાજ ઉત્તાનપાદે પણ ઘણા હર્ષ સાથે રાજધાનીમાં પ્રવેશ કર્યો. આ નગરી અનેક કોટ ફાટકો અને મહેલોથી સુશોભિત હતી. તેણે સુવર્ણ સામગ્રીથી શણગારવામાં આવ્યા હતા. તેમજ તેમના કાંગરા વિમાનના શિખર જેવા ચમકી રહ્યા હતા. ચારે બાજુ નગરના આકારના સુંદર તોરણો બનાવવામાં આવ્યા હતા તથા ફળ ફૂલોના ગુચ્છો સહિત આખા નગરને
સજાવટથી સજી દેવામાં આવ્યું હતું. ઘરોના બારણે દીપક અને તોરણો બંધાઈ ગયા હતા. આજે ઘણા સમય પછી ધ્રુવ આ નગરની અંદર પ્રવેશ કર્યો છે, તેથી નગરજનો ખૂબ એકદમ ઉત્સાહની અંદર આવી ગયા. ધ્રુવજી રાજમાર્ગ પર પસાર થઈ રહ્યા હતા. તે સમયે ચારે બાજુથી નગરની શીલવતી સ્ત્રીઓ તેમને જોવા માટે એકત્ર થઈ ગઈ. તેમણે વાત્સલ્ય ભાવે અનેક શુભાશી આશીર્વાદ આપ્યા. તેમના પર સફેદ ચોખા, દહીં વગેરે પુષ્પોથી એમના ઉપર વરસાવી. તે શ્રેષ્ઠ રાજમહેલ મહામૂલ્ય મણીઓથી સુસજ્જિત હતો. તેમાં પિતાજીના વહાલ વાત્સલ્યનું સુખ ભોગવતા ધ્રુવજી એ રીતે નગરની અંદર આનંદપૂર્વક યુવરાજ તરીકે રહેવા લાગ્યા. ત્યાં દૂધના સફેદ ફીણ જેવી સૈયાઓ, હાથી દાંતના પલંગ, સોનેરી કિનારાવાળી પડદા, મોંઘા આસન અને સોનાના ઘણા બધા થાંભલાઓ ત્યાં ઉભેલા હતા. તે મહેલની સ્ફટિક અને મહારક્ત મણીઓની દિવાલો રત્નોથી બનેલી હતી. તે મહેલની ચારે તરફ અનેક જાતના દિવ્ય વૃક્ષોથી સુશોભિત ઉદ્યાનો પણ હતા, જેમાં નર માદા પક્ષીઓ કલરવ કરી અને મદમસ્ત ભમરાઓ પણ ગુંજરાવ કરી રહ્યા. ધ્રુવજી મહેલમાં આવ્યા, નગરની અંદર આવ્યા, તો નગરનું વર્ણન કરતા વેદવ્યાસ લખે છે કે આ નગર કેવું હતું, તો કે નગરની અંદર આવી રીતની સુંદર મજાની બધી વ્યવસ્થાઓ હતી. એમ કે બગીચાઓમાં વૈદુર્ય મણી પોખરાજના પગથિયાઓથી સુશોભિત થયેલા હતા, જેમાં લાલ, નીલા, શ્વેત રંગના કમળ ખીલેલા હતા. હંસ, સારસ, બતક, પ્રવાસ વગેરે પક્ષીઓ ક્રીડાઓ કરતા હતા. રાજર્ષિ ઉત્તાનપાદે પોતાના પુત્ર અતિ અદ્ભુત પ્રભાવની વાત દેવર્ષિ નારદે ના કાનેથી સાંભળી હતી. તે એના મનમાં દ્રઢ થવા લાગી, કારણ કે દેવર્ષિ નારદે કીધું કે તપસ્યા કરીને જ્યારે તમારો પુત્ર આવશે, તમારો કીર્તિ ને તમારો યશ વધારશે. એટલે એના સામું જોઈ અને નારદ મુનિના વિચારોનું સ્મરણ કરતા ઉત્તાનપાદા આ રાજર્ષિ આવું રીતનો વિચાર કરવા લાગ્યા. પછી એ જોઈને હવે ધ્રુવ તરુણ અવસ્થામાં, એટલે કે યુવાન અવસ્થામાં આવી ગયો. ઘણા વર્ષો સુધી રહ્યા, એની સાથે રહ્યા. તો હવે અહીંયા ધ્રુવ મોટો હતો, બરોબર, અને ઉત્તમ એનો જે હતો એ નાનો હતો. એટલે બંને ભાઈઓ ઉત્તમ અને ધ્રુવ. એટલે ધ્રુવ જે હતો એ મોટો, એટલે મોટા દીકરાના નાતે જૂના કાળમાં પ્રથમ રાજગાદીનો અધિકારી મોટો દીકરો થતો હતો. તેથી અહીંયા મોટો હતો. ધ્રુવ મોટો હતો. અહીં આવશે આગળ. ધ્રુવ હતો એ શું કહેવાય, અણમાતી હતી, મોટી પત્ની હતી એની, અને સુરુચિ હતી, નાની પત્ની હતી. એટલે નાની પત્નીનો દીકરાનું નામ હતું ઉત્તમ, અને મોટી જે પત્ની હતી જે અણમાનીતી હતી એનો દીકરો હતો ધ્રુવ. એટલે આ વર્ણન વેદવ્યાસે લખ્યું. રાજર્ષિ ઉત્તાનપાદે પોતાના પુત્રના અતિ અદ્ભુત પ્રભાવની વાત દેવર્ષિ નારદ પાસેથી પહેલા જ સાંભળેલી હતી. હવે પ્રત્યક્ષ તેવો જ પ્રભાવ જોઈને તેમને ઘણું આશ્ચર્ય થયું, કારણ કે એને કીધું હતું કે આ ધ્રુવ જ્યારે તપસ્યા કરી અને ભગવાનને આવી રીતના પ્રાપ્ત કરીને ત્યારે તમારા નગરમાં આવશે, ત્યારે તમારી યશ અને કીર્તિને વધારશે. એટલે એના કે નારદે જે કીધું હતું એ વાત અત્યારે સત્ય થઈ રહી છે. પછી એ જોઈને કે હવે ધ્રુવ યુવાન થઈ ગયો છે, અમાત્ય વર્ગ તેમને આદરની દ્રષ્ટિએ જુએ છે, તથા પ્રજાનો પણ તેમના ઉપર પ્રેમ છે. તેમણે તેમનો સંપૂર્ણ ભૂમંડળના રાજ્ય પર અભિષેક કર્યો અને પોતે વૃદ્ધાવસ્થા આવેલી જાણીને આત્મ સ્વરૂપનું ચિંતન કરતા સંસારમાંથી વિરક્ત થઈને ધ્રુવને રાજગાદી ઉપર બેસાડી અને વનની અંદર ઉત્તાનપદ ચાલ્યા. અહીંયા સુધી છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા ચતુર્થ સ્કંદે યુવરાજ્યાભિષેક વર્ણનમ નામ 9મો અધ્યાય સમાપ્ત. ચોથા સ્કંદ અંતર્ગત ધ્રુવ રાજ્યાભિષેક વર્ણન નામનો 9મો અધ્યાય પૂરો થયો. જૂના કાળમાં એક પદ્ધતિ હતી, આપણે ઘણા સમયથી આપણે શાસ્ત્રનો અભ્યાસ કરી છે. જ્યારે શાસ્ત્રનો અભ્યાસ હોય, રાજા જ્યારે નિવૃત્ત થવાનો હોય ત્યારે એના યુવાન પુત્રને
અહીંયા યુવરાજ પદે બેસાડીને પછી નિવૃત્ત થતા હતા. એ જ પદ્ધતિ અહીંયા કે ઉત્તમ અહીં કહે છે ને કે ઉત્તાનપાદ નામનો જે રાજા હતો, બરોબર ને, તો એને જોયું કે હવે મારો દીકરો યુવરાજ થઈ ગયો છે અને રાજ ચલાવે એવી તાકાત એની અંદર છે. તેથી ધ્રુવનો રાજ્યાભિષેક કરી અને ચોથે પન જાય નૃપવન કાનન તાસુ ભજનનું કીધીએ ત ભરતા જો કરતા પાલક હરતા. તુલસીદાસે પણ ચોપાઈમાં લખ્યું છે કે ચોથી અવસ્થા થાય ને એ પ્રમાણે માણસે પોતે સમજી જવું જોઈએ કે હવે સંસારનો વ્યવહારનો સંપૂર્ણ જે ભાર છે ને એ દીકરાને સોંપી અને આત્માના કલ્યાણ માટે માણસે વિચાર કરવો જોઈએ. અત્યારે કદાચ તપોવનો ન હોય, જંગલો ન હોય તો જવાની કાંઈ બહુ જરૂર નથી, પણ એ પ્રમાણે જીવન જીવવાનો ઘરની અંદર રહીને માણસે પ્રયત્ન કરવો જોઈએ. ચતુર્થ અવસ્થાની અંદર સંન્યાસીના જે નીતિ નિયમો છે એ ઘરની અંદર રહીને પણ પાળી શકાય છે. એટલે અહીંયા ઉત્તાનપાદ એ કાળના હતું કે ભાઈ જંગલો હતા, ઋષિમુનિના આશ્રમો હતા, એટલે આશ્રમોમાં બાકીની જિંદગી પૂરી કરી અને શેષ રહેલું જે આયુષ્ય છે એ ત્યાં પૂરું કરતા હતા. તેથી ધ્રુવને અત્યારે રાજગાદી ઉપર બેસાડી અને આવી રીતના ઉત્તાનપદ નામના જે રાજા હતા નિવૃત્ત થઈ અને જંગલની અંદર તપસ્યા કરી અને પોતાનો જીવન વિકાસ કરવા માટે નીકળી ગયા છે. એટલું આ અધ્યાયની અંદર આટલી વાતો છે. આ નવમો અધ્યાય છે, સ્કંદ 4 અને પાના નંબર છે 398. કોઈને વાંચવું હોય તો ઘરે જઈને વાંચી લેજો. 398 આ હોય તો પુસ્તકો તો ઘણા હોય, પણ પાછા 10મો અધ્યાય. હવે આપણે 10મા અધ્યાયની શરૂઆત. 10મા અધ્યાયમાં ઉત્તમનું માર્યા જવું. ઉત્તમના હજી લગ્ન થયા નથી, પણ જંગલની અંદર એ આવી રીતના હરણા ખેલાવવા માટે જાય છે. તો ત્યાં એને યક્ષો સાથે યુદ્ધ થાય છે અને યક્ષો આ ઉત્તમને મારી નાખે. લગ્ન પહેલા જ આ ઘટના ઘટી છે, બરોબર. એટલે આ 10મો અધ્યાય ઉત્તમનું માર્યા જવું અને ધ્રુવને ખબર પડતા સૈન્ય લઈ અને યક્ષો સાથે યુદ્ધ કરવું. જે યક્ષોએ આ ઉત્તમને મારી નાખ્યો તો એની સામે અહીંયા ધ્રુવ પોતાનું સૈન્ય લઈ અને એની સામે યુદ્ધ કરવા માટે જાય છે. આ પ્રસંગ આજે આપણે જોવાનો. મૈત્રેયજી ઋષિ કહે છે શું કે મૈત્રેય ઉવાચ પ્રજાપતે દુહિતારામ શિશુમારસ્ય વે ધ્રુવ ઉપમેયો ભ્રમી નામ તસ્તુ તો કલ્પત સરો ઇલાયામ પિભાર્યાયા વાયો પુત્રો મહાબલ પુત્ર મુક્ત નનામાનમ યો સદ્યત્નજતજિત. મૈત્રેય ઋષિ કહે છે કે હે વિદુરજી, ધ્રુવે પ્રજાપતિ શિશુમારની પુત્રી ધ્રુમી સાથે લગ્ન કર્યું. હવે યુવાન થઈ ગયો, રાજા બની ગયો, બરોબર ને. હવે બીજો સંસારમાં શરૂઆત કરી. એટલે વેદવ્યાસ લખે છે કે અહીંયા શિશુમાર નામના જે રાજા હતા એની પુત્રી જે ભ્રમી નામની હતી એની સાથે અહીંયા ધ્રુવે લગ્ન કર્યા. તે એટલે કે તેનાથી તેમને કલ્પ અને વત્સર નામના 2 પુત્રો થયા. મહાબલી ધ્રુવની બીજી પત્ની વાયુ પુત્રી હતી, એનું નામ હતું ઈલા. એને 2 પત્ની હતો ધ્રુવને, અને એ 2 પત્નીના નામ આ રીતે હતા. એટલે કે એક કન્યા રત્નનો જન્મ થયો અને એક પુત્ર રત્નનો જન્મ થયો. પુત્રનું નામ હતું ઉત્કલ. એની કથા આગળ આવશે બધી. ઉત્કલ નામનો એક પુત્ર થયો બીજી પત્નીને, અને એક કન્યા રત્ન નામની જે દીકરી હતી એનો જન્મ થયો. ઉત્તમના હજુ લગ્ન થયા ન હતા. શું કહે? ઉત્તમના હજુ લગ્ન થયા ન હતા. તે એક દિવસે શિકાર ખેલતો હિમાલયના પર્વત ઉપર ગયો. બળવાન યક્ષે મારી નાખ્યો. તેની સાથે તેની માતા પણ પરલોક સિધાવી ગઈ, બરોબર ને. એટલે મા દીકરો બંને આવી રીતના મૃત્યુ પામ્યું. ધ્રુવે જ્યારે ભાઈના માર્યા જવાના સમાચાર સાંભળ્યા ત્યારે ક્રોધ, શોક અને ઉદ્વેગ ભર્યા તેવો વિજય અપાવનાર એક રથ ઉપર સવાર થઈને લશ્કર લઈ અને યક્ષોના દેશમાં જઈ પહોંચ્યા. કે મારા ભાઈને જેણે આવી રીતનો માર્યો છે તો હવે મારે એની સાથે યુદ્ધ કરવું છે. આમ કરી અને ધ્રુવ લાવ લશ્કર લઈ અને પ્રધાનમંત્રીઓને જે કાંઈ સૈન્યો હતા એ લઈને ત્યાં જાય છે.
ધ્રુવે જ્યારે ભાઈના માર્યા જવાના સમાચાર સાંભળ્યા ત્યારે ધ્રુવ આવી રીતનું સૈન્ય લઈ અને હિમાલયમાં પહોંચ્યો। તેમણે ઉત્તર દિશામાં જઈને હિમાલયની ઘાટીમાં યક્ષોથી ભરેલી અલકાપુરી નગરી જોઈ। તેમાં ભૂત, પ્રેત, પિશાચ વગેરે રુદ્રના અનેક અનુચરો રહેતા હતા। હે વિદુરજી, ત્યાં પહોંચીને મહાબાહુ ધ્રુવે શંખનાદ કર્યો, તેથી સમસ્ત આકાશ અને દિશાઓ ધ્રુજી ઉઠી। તે શંખ ધ્વનિથી યક્ષ પત્નીઓ ઘણી જ ગભરાઈ ગઈ, તેમની આંખો ભયથી દયામણી બની ગઈ। હે વીર શ્રેષ્ઠ વિદુરજી, આ મૈત્રેય ઋષિ કહે છે કે હે વીર શ્રેષ્ઠ વિદુરજી, મહાબળવાન યક્ષવીરો તે શંખનાદ સહી શક્યા નહીં કે અમને પોકાર અથવા અમારી સામે યુદ્ધ કરવા માટે કોણ આવ્યું? એટલે એ પણ પોતાના હથિયારને પોતાના સૈન્ય સાથે નગરમાંથી બહાર નીકળ્યા। નગરની બહાર નીકળ્યા અને ધ્રુવ પર તૂટી પડ્યા। મહારની ધ્રુવ પ્રચંડ ધનુર્ધર હતા। તેમણે તે યક્ષો માના પ્રત્યેકને એકી સાથે 3 બાણ મારી અને યમપુરી પહોંચાડી દીધા। તે બધાએ જ્યારે પોતપોતાના મસ્તકોમાં 3 બાણ લાગેલા જોયા ત્યારે તેમને એવી ખાતરી થઈ ગઈ કે અવશ્ય અમારી હાર થશે। ધ્રુવજીના આ અદ્ભુત પરાક્રમની પ્રશંસા કરવા લાગ્યા। પછી જેમ સાપ કોઈના પગની લાત સહી શકતો નથી, તેવી જ રીતે ધ્રુવનું આ પરાક્રમ નહીં સહી શકવાના કારણે પ્રતિશોધની ઈચ્છાથી તેમના બાણોના જવાબમાં એકી સાથે તેમના બમણા 600 બાણ છોડ્યા। યક્ષોની સંખ્યા 13 અયુધ એટલે 1,30,000 જેટલી હતી। ધ્રુવનો બદલો લેવા માટે અત્યંત યુદ્ધ થઈને રથો અને સારથીઓ સહિત તેમણે ધ્રુવજી પર પરીખ એટલે કે ખડગ, પ્રાસ, ત્રિશૂળ, ફરસી, શક્તિ, સૃષ્ટિ, ભૂસુંડી અનેક પ્રકારના હથિયારોથી એના ઉપર બાણોનો વરસાદ કરવા લાગ્યા, હચમચાવી નાખ્યા। પછી પ્રચંડ બાણોનો વરસાદ વરસાવીને તેમના અસ્ત્ર શસ્ત્રને એવી રીતે છીનભીન કરી નાખ્યા કે જેમ આંધી વાદળાઓને વેરવિખેર કરી નાખે છે। તેમના ધનુષ્યમાંથી છૂટેલા તીક્ષ્ણ બાણ યક્ષ રાક્ષસોના કવચોને ભેદીને એ રીતે તેમના શરીરમાં ઘૂસી ગયા જેમ ઇન્દ્રે છોડેલું વજ્ર પર્વતોમાં પ્રવેશ કરે છે તેમ આમ સામે સામે બંને યોદ્ધાઓ આવી રીતના યુદ્ધના મેદાનમાં લડવા લાગ્યા। નરશ્રેષ્ઠ ધ્રુવજીએ જોયું કે તે વિશાળ યુદ્ધભૂમિમાં હવે એક પણ શત્રુ અસ્ત્ર શસ્ત્ર લઈને તેમની સામે નથી। ત્યારે તેમણે અલકાપુરી જોવાની ઈચ્છા થઈ, પણ તેઓ પુરીની અંદર ગયા નહીં। આ માયાવીઓ શું કરવા ઈચ્છે છે એ વાતની મનુષ્યને ખબર પડતી નથી। આ પ્રમાણે સારથીને કહીને તે વિચિત્ર રથમાં જ બેસી ગયા તથા શત્રુઓના નવ આક્રમણની એટલે કે આશંકાથી સાવધાન થઈ રહ્યા। એટલામાં તેમને સમુદ્રની ગર્જના જેવો ભયંકર અવાજ ચારે દિશાઓમાંથી થવા લાગ્યો। એક ક્ષણમાં તો આખું આકાશ મેઘમાળથી છવાઈ ગયું। ચારે તરફ ભયંકર ગડગડાટ થવા લાગ્યો, વીજળીના ચમકારા થવા લાગ્યા। હે નિષ્પાપ વિદુરજી, તે વાદળોમાંથી લોહી, કફ, પરુ, વિષ્ટા, મૂત્ર વગેરે ચરબીઓનો વરસાદ વરસવા લાગ્યો। ધ્રુવજીની આગળ આકાશમાંથી ધડાધડ આવી રીતની વિષ્ટાઓ પડવા લાગી। પછી આકાશમાં એક પહાડ દેખાયો અને બધી જ દિશાઓમાં પથ્થરોનો વરસાદ સાથે ગદા, પરીઘ, તલવારો અને મૂછળ પડવા લાગ્યા। તેમણે જોયું કે ઘણા બધા સાપ વજ્રની જેમ ફૂફડા મારતા શેષભરી આંખોમાંથી ધ્રુવ તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા। આ બધી માયાની કરામત હતી ને, એટલે અહીંયા ધ્રુવજી વિચાર કરે છે કે આપણે મેલમાં જવું નથી, આ તો રાક્ષસી માયા છે, કઈ માયા કયારે પ્રગટ કરે। એટલે શાંતિથી સારથીને કહે છે કે શાંતિથી આપણે ઉભા રહ્યો। ઘણા બધા યક્ષોને મારી નાખ્યા, પણ ધ્રુવનું મન માનતું નથી, કારણ કે આ માયાવી છે। અને ખરેખર આ માયાવીએ આવી એક માયાની ઝાડ પાથરી કે ધ્રુવજી હલી ગયા કે હવે શું કરવું, આમાં હવે નગરમાં પાછું કેમ પહોંચવું એવો વિચાર કરવા લાગ્યા। એટલે કે તેમણે જોયું કે ઘણા બધા સાપ વજ્રની જેમ ફૂફાડા મારતા
રોષ ભરી આંખોમાંથી આગના તણખા ઝરતા હોય તે રીતે ટોળાને ટોળા સમસ્ત હાથીઓ સહિત અહીંયા ધ્રુવની સામે ધીમે ધીમે આવી રહ્યા છે. આ બધું જોયું. પ્રલયકાળના જેવો ભયંકર સમુદ્ર પોતાના પ્રચંડ મોજાઓથી પૃથ્વીને ચારે બાજુથી ડૂબાડતો મહાક્ષીણ ગર્જના સાથે તેમની તરફ ધીમે ધીમે આ માયાવી બધી જે વાતોથી આગળ આવવા લાગી. ક્રૂર સ્વભાવવાળા અસુરોએ પોતાની આસુરી માયાથી એવા ઘણા બધા કૌતુક દેખાડ્યા કે જેનાથી કાયરોના મન કંપી ઉઠે. એટલા પરાક્રમો આ બધાએ દેખાડ્યા. ધ્રુવજી પર અસુરોએ પોતાની દુષ્કર માયા ફેલાવી દીધી. એ સાંભળીને ત્યાં કેટલાક ઋષિ મુનિઓ આવ્યા અને ધ્રુવજી માટે મંગલ કામના કરવા લાગ્યા. જ્યારે ભક્ત અગવડની અંદર આવે છે ત્યારે ભગવાન કોઈને નિમિત્ત બનાવી અને માર્ગદર્શન આપવા માટે આવે છે. કે આ માયાવી સામે તમે ગમે તેટલા હથિયાર ગમે તેટલું લગાડશો ને તો આ માયા જ એવી છે કે તમે એની સાથે વિજય પ્રાપ્ત કરી શકશો નહીં. તેથી ઋષિઓ ઘણા બધા ઋષિઓ આવ્યા અને ધ્રુવજી જ્યાં રથ લઈને ઊભા હતા આગળથી આવતા રહેલા બધા યક્ષોના ટોળાને જોયા ત્યારે શાંતિથી ઋષિઓ એને સમજાવે છે. શું કે છે? ધ્રુવે પ્રયુક્તમાં સુરેસ્તા માયામાં તીર દુસ્તરા નિશાસન્યા તસુસ્મુનય સમસંસાતમાગતા. એટલે ત્યાં મુનિઓ આવ્યા અને ધ્રુવજી માટે મંગલ કામના કરવા લાગ્યા. શું કીધું? ઋષિઓએ કહ્યું કે હે ઉત્તાનપાદ નંદન ધ્રુવ, શરણાગતના ભયને નષ્ટ કરનારા સાંગપાણી ભગવાન નારાયણ તમારા શત્રુઓનો સંહાર કરો. ભગવાનનું તો નામ જ એવું છે કે જેને સાંભળવા અને કીર્તન કરવા માત્રથી મનુષ્ય દુસ્તર મૃત્યુના મુખમાંથી અનાયાસે બચી જાય છે. અત્યારે તમે મૃત્યુના મુખમાં જઈ રહ્યા છો કારણ કે એટલો ભયંકર આ યક્ષોએ માયા બિસાવી દીધી કે ધ્રુવ કોઈ દિવસ ત્યાંથી સટકીને જાય નહીં. તેથી ઋષિઓ એને માર્ગદર્શન આપે છે કે એમાંથી બચવા માટે ભગવાન નારાયણનું જે કવચ છે ને, નારાયણનું જે સ્મરણ છે ને એ જ મોટામાં મોટું હથિયાર છે. તમે નારાયણને યાદ કરો અને નારાયણની અદ્રશ્ય શક્તિ તમારી અંદર જ્યારે પ્રવેશ કરી જશે ત્યારે જ આ યક્ષોને એટલો મોટો જે છે એનો સહાર. આમ ઋષિઓ એને વારંવાર બે હાથ જોડી અને ધ્રુવને માર્ગદર્શન આપતા રહ્યા છે. વેદવ્યાસ જેવા મહાપુરુષે શ્રીમદ ભાગવત ગ્રંથનું સર્જન કરીને ઋષિઓનો મહિમા તેમનું કાર્ય વિસ્તારથી કહ્યું. અહીંયા ઋષિઓને બોલાવવા માટે ધ્રુવજી ગયા નથી કે હું આવી રીતના ચારે બાજુ યક્ષના ચારે બાજુથી ઘેરાઈ ગયો છું, મૃત્યુ નજીક મારું આવી રહ્યું છે, આવો વિચાર કરતા હતા. પણ ઋષિઓને થયું સામેથી ચાલી કે આવી રીતના જો ભક્ત ધ્રુવ જો આવી રીતના સંકટમાં હોય તો અમારે એને માર્ગદર્શન આપવું જોઈએ કે તમારી આ જે ભૌતિક જે શક્તિ છે એ શક્તિથી આ યક્ષો કોઈથી મરવાના નથી. કારણ કે એની શક્તિ ડબલ થતી જાય છે. જેમ જેમ તમે મારશો ને એમ એની ડબલ છે. તો આના માટે એક અદ્રશ્ય શક્તિનું તમે સ્મરણ કરો. નારાયણને તમે જે પ્રસન્ન કરી અને એની પાસેથી જે કાંઈ તમે લીધું તો એને તમે યાદ કરો. અને નારાયણ જ કવચ એવું છે કે જે તમારું રક્ષણ કરશે. બાકી તો આટલા બધા ભૌતિક હથિયારો એની પાસે છે તો એ તમારા કામ આવો કે છે. એટલે કે ઋષિઓના એટલે કે વેદવ્યાસ જેવા મહાપુરુષ શ્રીમદ ભાગવત ગ્રંથનું સર્જન કરીને ઋષિઓનો મહિમા તેમનું કાર્ય વિસ્તારથી કહ્યું છે. ઋષિઓના રસ્તે ચાલનાર મહાપુરુષ પણ ઋષિઓના જીવન કવનનો વિચાર સમાજ સમક્ષ મૂકતા રહ્યા છે. ઋષિને યાદ કરીએ તો આપણી સમક્ષ એક ચિત્ર ઊભું થાય. દાઢી જેની વધી ગયેલી છે, મસ્તક પર જટા ધારણ કરેલ છે, હાથમાં ચલેમ કે બીડી ને ગાંજો પીતો રહેલો છે, ધુમાડાના ગોટા ગોટ કાઢે છે. તેને આજના કાળમાં આપણે સંત અથવા ઋષિ કહીએ છીએ. પણ ઋષિ અને સંતની વ્યાખ્યા જ જુદી છે. શાસ્ત્રકારોએ ભાગવતે હાવ જુદી જ વ્યાખ્યા કરી છે કે બોલાવ્યા વગર અને કીધા વગર જ્યારે ભક્ત સંકટમાં હોય ત્યારે આવી અને એને યોગ્ય માર્ગદર્શન જે આપે છે ને એને ઋષિ કહેવામાં આવે છે. આ ઋષિ કાંઈ ગોટા કાઢે નહીં. બીડી પોતે તો ન જ પીવે પણ બીજા પીતા હોય એને સંયમિત જીવન જીવવાનો અહીંયા પ્રેરણા ઋષિઓ આપે છે. આજના કહેવાતા ભાગેડું ઘર છોડીને ભાગી ગયા છે એ સમાજના
હોય કે ભાઈ લેની ભાઈ આ બીડી પી તને કાંઈ વાંધો આવશે, એમ કરીને જેણે સંયમિત જીવન બનાવવાનો પ્રયત્ન કર્યો છે એવા લોકોને આ પ્રેરણા આપે એને સાધુ કે ઋષિ કહેવાય નહીં. પણ આપણે તેના પગમાં પડી જઈએ ને 100 રૂપિયા આપવા હોતે મંડીએ, પૈસો ગટરમાં નાખો કે ગંગામાં નાખો, એ આપણી પાસે અકલ અને બુદ્ધિ હોવી જોઈએ કે જે પૈસાથી સમાજનું કલ્યાણ થાય, સમાજની અંદર આવી રીતનું સારું થાય, એમાં જો પૈસો વપરાય તો એ ગંગામાં છે. પણ આવી રીતના જે બીડી છે, સલેમ છે, ગાંજો છે, આવી રીતના પી અને પૈસાની જે બરબાદી કરતા હોય એવા લોકોને પૈસા આપો તો એ ગટરમાં જાય છે. તે ગટરમાં પૈસા નાખવાના નહીં. મહાભારત કે રામાયણ સંત નો એ તો બાવા કહેવાય, ભાવ આખું જુદો, સંત ને બાવા જુદા. એટલે કહેવાનો અર્થ કે અહીંયા ઋષિઓ આવ્યા છે, આ ઋષિઓ આવ્યા, બાવા થોડા આવ્યા. આ ઋષિઓ આવ્યા ને યોગ્ય એને માર્ગદર્શન આપ્યું છે. કાંડા ગજેરી તો બાવા. આપણને ઋષિની, સંતની કે મહાપુરુષની સાચી સમજણ નથી. તેથી આવા વિચિત્ર વેશધારીના પગમાં પડીને પૈસા મૂકીએ એને પ્રોત્સાહન આપીને તો એ મોટું પાપ જ છે. હું આવું કરવાનું નથી. બીજાને બગાડે. ધ્રુવે ક્યાં વિચિત્ર વેશ પહેર્યો હતો ભાઈ? ધ્રુવે કઈ વિચિત્ર વેશ પહેર્યો નતો. એટલે કે ભાગવતની અંદર વેદવ્યાસે સ્પષ્ટ કલ્પના ઋષિઓની આપી છે. બોલાવ્યા વગર અને કીધા વગર ઋષિ એટલે કે ઋષિ ધ્રુવને માર્ગદર્શન આપે છે. આ માયાવી રાક્ષસોને કેવી રીતે ખલાસ કરી શકાય તેનું સુંદર માર્ગદર્શન બધા ઋષિઓ આવી અને ધ્રુવની પાસે ઊભા રહી ગયા છે કે આ માયાવીની જે માયા છે ને એને તમે કોઈ રીતે પહોંચી શકશો નહીં, પણ તમારે કેવી રીતને એને મહાત કરવા એ બધી વાત ઋષિઓને સમજાવે છે. મહાપુરુષની આંખની સામે ઋષિઓના જીવનો અને તેમણે કરેલો કર્મયોગ વ્યાસના ધ્યાનમાં આવ્યો છે. તેથી વચ્ચે જ અહીંયા ધ્રુવ જ્યારે લડવા માટે જ્યારે હિમાલયની અંદર યક્ષોની સામે ગયો ત્યારે હળવેકથી એક આ ચરિત્ર વેદ વ્યાસે આ અધ્યાયની અંદર મૂકી દીધું છે. એમ છે ઋષિની વ્યાખ્યા આપતા મહાપુરુષ પોતાના ગ્રંથમાં લખે છે કે ઋષતિ ગસતિ સંસાર પારમ ઇતિ ઋષિ. જે સંસારની આરપાર જોઈ શકે છે અને ઈલોક તથા પરલોકનું માર્ગદર્શન આપે છે તેને જ ઋષિ કહેવામાં. આ લોકની અંદર જ્યારે માણસને અગવડ ઊભી થાય ત્યારે પણ એને માર્ગદર્શન આપે અને પરલોકમાં જવા માટે કઈ કઈ વાતો હોય છે આ બધી જ વાતનું જે માર્ગદર્શન આપે તેને ઋષિ કહેવામાં આવે છે. આપણી પેઢીઓની આગળ પેઢીનું જોઈ શકે તેને ઋષિ કહેવાય. ઋષિને ફક્ત માનવ કલ્યાણ સામા છે તેનો સ્પષ્ટ ચિતાર ઋષિઓના મનમાં હોય છે. તે આપને લાગે છે. ઋષિઓ આપણને આપણા લાગે છે તેનું કારણ એ છે કે તેમને કોઈની પ્રત્યે રાગ કે દ્વેષ ઋષિને હોતો નથી. રાગ દ્વેષ રાખીને ઋષિ, સંત કે મહાપુરુષ કોઈને કે ખોટી સલાહ આપતા નથી. બીજું, ઋષિ પોતાની બુદ્ધિ ભગવાનના ચરણે ધરી દેતા હોય છે. ઋષિઓની બુદ્ધિ ઈશ્વર સમર્પિત હોય છે. તેથી ઈશ્વર કૃપાથી સ્ફુરેલા વિચારો સમગ્ર માનવને બદલાવી શકે તેમાં પ્રશ્ન કે વિવાદને સ્થાન નથી. ઋષિને માનવ સમાજ પર અંતઃકરણનો પ્રેમ હોય છે. ઋષિને વિશ્વ પોતાના ભગવાનનું લાગે છે. ઋષિ પણ પોતાના સ્વામી એવા ભગવાનના ઘરને વિશુદ્ધ રાખવાનો પ્રયત્ન કરે છે. ઋષિની સમાજ સેવા કે જગત સુધારણા ભક્તિની બેઠકથી થાય છે. વિશ્વ જે ભગવાને બનાવ્યું છે એને શુદ્ધ, ચોખ્ખું અને સ્વચ્છ અને પવિત્ર રાખવું એ માણસની, પ્રત્યેક માણસની ફરજ છે. ગમે ત્યાં કચરો, ગમે ત્યાં થૂકવું, ગમે ગંદકી કરવી એ અહીંયા બહુ શાસ્ત્રકારો આપણે સમજાવે છે કે ઋષિ કોઈ દિવસ કોઈને ખોટું માર્ગદર્શન આપતા નથી. ભગવાને બનાવેલી સૃષ્ટિ છે એ ઋષિઓને પોતાની સૃષ્ટિ લાગે છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય અને પોતાના પતિના ઘરને સુંદર રાખવાનો પ્રયત્ન કરે, પતિવ્રતા હોય કે મારા પતિનું ઘર છે એને મારે સુંદર અને સ્વચ્છ રાખવાનું છે, તો એવી રીતે આ ઋષિઓ કહે છે કે ભગવાને બનાવેલી જે સૃષ્ટિ છે એ સૃષ્ટિને સુંદર રાખવાની જવાબદારી અમારી છે. તેથી સુંદર રાખવાનો પ્રયત્ન આ બધા ઋષિઓ કરતા રહેલા છે. એટલે આવી બધી સરસ વાતો અહીંયા ભાગવતકારે લખી છે. ઋષિ પણ પોતાના સ્વામી એવા ભગવાનના ઘરને વિશુદ્ધ રાખવાનો પ્રયત્ન કરે છે. ઋષિની સમાજ સેવા કે જગત સુધારણા ભક્તિની બેઠકથી થાય છે. ભક્તિની બેઠક હોય તો બગાડ આવે નહીં. પાયામાં પ્રભુ પ્રેમ નીતરતો જોવા મળે છે. ભારતમાં આજે આપણે રામ રામ કે જય શ્રી કૃષ્ણ વગેરે કહીએ છીએ તેની પાછળ
તેની પાછળ ઋષિઓની મોટી તપસ્યા છે. આ જે રામ રામ બોલો કે જય શ્રી કૃષ્ણ બોલો, આ દરેક માણસના મુખની અંદર મૂક્યું એ કાંઈ એમને આવ્યું નથી. હજારો વર્ષો સુધી ઋષિઓએ પ્રયત્ન કર્યો છે. ત્યારે માણસ આ તમે પૂર્વ શું કહેવાય ઠેઠ ઉત્તરથી દક્ષિણ સુધી જઈએ તો કોઈ પણ આપણે રાજ્યમાં જઈએ તો આ બે વાતો આપણે સાંભળવા મળે છે. એની પાછળ આ ઋષિઓનું તપ છે. દુનિયાનો ઇતિહાસ જોશું તો વાંચવા મળશે કે જ્યાં જ્યાં મુસ્લિમોએ રાજ્ય કર્યું છે ત્યાં બધા મુસ્લિમ લોકો થઈ ગયા. આપણે 1000 વર્ષનો ઇતિહાસ તપાસીએ તો જ્યાં જ્યાં જે લોકો ગયા છે એ રાજા હોય તો એ રાજા બધાને મુસ્લિમ આખા રાષ્ટ્રને બનાવી ગયા છે. એટલે કે જ્યાં જ્યાં અંગ્રેજો ગયા ત્યાં ત્યાં લોકો ક્રિશ્ચન બની ગયા. આપણે ઇતિહાસ વાંચી તો ખબર પડે કે 1000 કાળનો ઇતિહાસ વાંચીએ તો અંગ્રેજો અને મુસ્લિમો જે દેશમાં ગયા છે તો એ દેશમાં જઈને પોતે પોતાનો ધર્મ અથવા પોતાનો સંપ્રદાય આખો ઊભો કરી દીધો છે. ભારતમાં 1000 વર્ષના ગાળામાં મુસ્લિમો આવ્યા, હુણ આવ્યા, પારસી આવ્યા, અંગ્રેજો આવ્યા અને તે લોકોએ રાજ્ય કર્યું. તેમ છતાં ભારતીય સંસ્કૃતિ અડગ રહી છે. એ કોઈને મુસલમાન કે ક્રિશ્ચિયન બનાવી શકી. આ બીજા દેશની અંદર જે લોકોએ રાજ કર્યા ને ત્યાં બધી આખી દાખલા તરીકે કોઈ પણ ઇંગ્લેન્ડ જાઓ, અમેરિકા જાઓ કે જ્યાં જ્યાં એની સત્તાઓ હતી તો ત્યાં એને ક્રિશ્ચિયન બનાવી દીધા. પછી આ મોગલો જ્યાં જ્યાં ગયા તેણે બધાને મુસ્લિમ બનાવી દીધા. ભારત ઉપર 1000 વર્ષ સુધી અલગ અલગ લોકો આવ્યા, હુણ આવ્યા, મુસ્લિમ આવ્યા, પછી આવી રીતના અંગ્રેજો આવ્યા, બરોબર ને. ઘણા લોકો આવીને કોઈ 200 વર્ષ કોઈ 100 વર્ષ આવી રીતનું રાજ કરીને ગયા, પણ ભારતની પ્રજાને એ બદલાવી શકી નથી. એનું કારણ શું છે કે લોહીની અંદર એને આવા દિવ્ય અને તેજસ્વી વિચારો આવી રીતના હતા કે જેને હિસાબે આપણી પ્રજા આવી રીતની થઈ નથી. એમ એટલે કે ભારતમાં 1000 વર્ષના ગાળામાં મુસ્લિમ, હુણ, પારસી, અંગ્રેજો આવ્યા અને તે લોકોએ રાજ્ય કર્યું. તેમ છતાં ભારતીય સંસ્કૃતિ અડગ રહી છે. જગતની 48 સંસ્કૃતિ કાળના પેટમાં ચાલી ગઈ છે એટલે ખલાસ થઈ ગઈ છે. એનું કારણ ત્યાં ઋષિઓનું પીઠબળ હતું નહીં. જ્યાં જ્યાં અંગ્રેજો ગયા ત્યાં લોકો ક્રિશ્ચિયન બની ગયા. જે દેશની અંદર પોતાનું શાસન મુસ્લિમોએ હાથમાં લીધું મોગલોએ ત્યાં બધાને મુસ્લિમ બનાવી દીધા. પણ ભારતની અંદર હજારો વર્ષ સુધી લોકો આવ્યા, આવી રીતના રાજ કરી ગયા, પણ કોઈ લોકોને બદલાવી શક્યા નહીં. એનું કારણ શું છે? એનું કારણ ભારતીય સંસ્કૃતિ આજ સુધી ટકી છે તેનું કારણ આપણે ત્યાં ઋષિઓનું પીઠબળ છે. ઋષિઓએ એવા દિવ્ય અને તેજસ્વી વિચાર આપ્યા છે, એના પીઠબળથી આપણા લોકો આવી રીતનું કરી શક્યા નથી. કારણ કે આપણે ત્યાં ઋષિનું પીઠબળ છે. જ્યાં જ્યાં રાજા અટકે ત્યાં ત્યાં ઋષિ એમને માર્ગદર્શન આપે છે. આ કાળ છે. તેથી અહીંયા રાજા ધ્રુવ અટકો એટલે શું થયું? પ્રથમ તો બધા હુણોને એને ખલાસ કરી નાખ્યા. બધાને આવી રીતના જે યક્ષો હતા એને બધાને ખલાસ કરી નાખ્યા. નગર દેખાણું પણ સારથીની પાસે ઉભો જઈને જોઈ કે હવે કરવાનું શું છે. આ તો માયાવી છે અને માયાવીએ ચારે બાજુ એટલી ઝાડ બિસાવી છે કે આ જેમ અભિમન્યુની આજુબાજુમાં એવી ઝાડ અહીંયા દ્રોણાચાર્યએ બિસાવી દીધી હતી સપ્તકોઠામાં, બરોબર. એવી જ ઝાડ અત્યારે આજુબાજુ યક્ષોએ અહીંયા ધ્રુવની આજુબાજુ ગોઠવી દીધી છે. ધ્રુવ વિચાર કરે છે કે હવે શું કરવાનું, આ માયામાંથી કેવી રીતનું બચીને પોતાના રાજ્યમાં જવું, બરોબર. એટલે એમ વિચાર કરે છે પણ એને કોઈ જગ્યાએ જવા માટેની કોઈ સટક બારી મળતી નથી. કારણ કે એટલું બધું ચારે બાજુથી આવી રીતનું ધમસાણ બધું શરૂ કરી દીધું. અને એવા વખતે બોલાવ્યા વગર અને કીધા વગર આ ઋષિઓ આવ્યા છે કે અમારો રાજા હજારો વર્ષ સુધી જીવે અને હજારો વર્ષ સુધી અમારું ભલું પોષણ કરે. તેના માટે અમારે એને માર્ગદર્શન આપવું જોઈએ કે તમને જે નારાયણે કવચ પહેરાવ્યું છે એ નારાયણનું સ્મરણ, એ નારાયણ જ તમને આ માયાજાળમાંથી બચાવી શકશે. આમ કરીને બધા ઋષિઓ અહીંયા ધ્રુવની પાસે આવી ગયા છે અને ધ્રુવને સરસ મજાનું માર્ગદર્શન આપે છે. ધ્રુવને માર્ગદર્શન આપે છે. વૈદિક સંસ્કૃતિમાં જ્ઞાનનો પ્રકાશ છે, બુદ્ધિની તેજસ્વીતા છે અને હૃદયનો ભાવ છે અને જીવનની આહુતિ છે. આ વૈદિક સંસ્કૃતિના 4 સિદ્ધાંતો છે. એ સિદ્ધાંતો સમજાવવા માટે ઋષિઓ અત્યારે ધ્રુવની પાસે આવીને કહે છે કે વૈદિક સંસ્કૃતિમાં જ્ઞાનનો પ્રકાશ છે, બુદ્ધિની તેજસ્વીતા છે, હૃદયનો ભાવ છે અને જીવનની આહુતિ છે. આમ કરી અને ઋષિઓ એને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા
ચતુર્થ સ્કંદે 10મો અધ્યાય સમાપ્ત થયો. ચોથા સ્કંદ અંતર્ગત 10મો અધ્યાય સમાપ્ત. ચોથા સર્ગનો 10મા અધ્યાયને આ નમસ્કાર કરે. એમાં અહીંયા પોતાનો ભાઈ જે ઉત્તમ હિમાલયની અંદર ગયો, યક્ષોએ એને મારી નાખ્યો. ધ્રુવને ખબર પડી રાજા હોવાથી લાવ લશ્કર લઈને જાય છે. ઘણા બધા આવી રીતના યક્ષોનો ખતમ બોલાવી દે છે કે હવે તો આખી જે નગરી હતી એની અંદર જે બધા નગરીનું રક્ષણ કરવાવાળા યોદ્ધાઓ હતા એને તો આપણે બધાને ખતમ કરી નાખ્યા. એટલે કે સારથીને કહે છે કે રથ હવે આપણો ધીમે ધીમે પાછો લઈ જાઓ, કારણ કે આ યક્ષનો કોઈ ભરોસો એ આ બધા તો માયાવી છે. અને માયાવી ત્યારે આવી રીતની માયા પ્રગટ કરી અને આપણને નુકસાન કરે. અને હકીકતે શું કહેવાય, ધ્રુવે જે વિચાર કર્યો હતો એ વિચાર પ્રમાણે પોતાની જે માયા હતી ચારે બાજુ જે યક્ષે આવી રીતની માયાજાળ ફેલાવી દીધી અને ચારે બાજુથી અહીંયા ધ્રુવને ઘેરી લીધું. ધ્રુવ વિચાર કરે છે કે કરવાનું શું. ત્યારે આવી રીતના ખરેખર જે ભક્ત હોય છે ને એ જ્યારે અગવડમાં આવે છે ત્યારે ભગવાન એને કોઈ દ્વારા મોકલી આપે. કદાચ ભગવાન ડાયરેક્ટ કદાચ ન આવે પણ કોઈ માણસોના માધ્યમથી એને મોકલી આપે. જેમ નરસિંહ મહેતા ડાયરેક્ટ ભગવાન શું કહે મામેરું પૂર્વક આવ્યા નહીં, પણ જુનાગઢના નાગરવાસીઓએ કીધું કે રાત દિવસ નરસિંહ મહેતા અમારા માટે જબરજસ્ત કામ કરે છે. જ્યારે અમારી પાસે આવે ભજન કરે, કીર્તન કરે, અમને સુંદર માર્ગદર્શન માનવ જીવન શા માટે છે એનું આપે છે. પણ ઉઠતી વખતે કલાક અમારી પાસે બેસે અને જાય છે ત્યારે અમે એને ઘણું આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે એમ કહે છે કે મારું અયાચક વ્રત છે, હું કાંઈ લેવા માટે આવ્યો નથી. આમ કરીને સોનીની ઘેરે જાય, દરજીની ઘેરે જાય, બધી જગ્યાએ જાય. બધા લોકોને એમ થાય કે અમને તો ટાઈમ નથી, પણ અમારા બાળકોની અંદર, અમારી સ્ત્રીઓની અંદર સંસ્કાર આપવાનું કામ નરસિંહ મહેતા રાત દિવસ કરતા રહેલા છે. તો આને અમારે કંઈક આપવું જોઈએ. અમે તો પેઢી ઉપર જઈને રૂપિયા કમાવા કેમ એ અમને બહુ ખબર પડે, એટલે અમને ટાઈમ રહેતો નથી. પણ હાથમાં આવી રીતે કરતા લઈને ઘર ઘર સુધી જાય અને માણસને પ્રભુના વિચારો કહીને પ્રભુ તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. અમારી આખી જૂનાગઢની જે પ્રજા છે ને એને નરસિંહ મહેતાએ બદલી કાઢી છે. એણે જો સંસ્કાર ન આપ્યો હોત તો અમે સારી રીતે રહી શકત નહીં. કારણ કે જો સંસ્કાર એને ન મળે તો લોકો ચોર અને લૂંટારુઓ થઈ જાય છે. અને ચોર અને લૂંટારુઓ થાય, સોનીનો ગમે એટલો ઝાકતો ધંધો હોય, બરોબર ને, અને મોટી દુકાન હોય, પણ આવા લોકો એને શાંતિ લેવા દેતા નથી. અમને જે શાંતિ મળે છે, અમને જે સુખ મળે છે ને એ નરસિંહ મહેતાને આભારી છે. એમ પ્રજા એ કાળમાં કહેતી હતી. એનું ચરિત્ર વાંચો, હમણાં એક પુસ્તકનું વાંચતો હતો, એમાં આ બધી વાતો લખી છે. તો એ કાળની અંદર બધાને થયું કે નરસિંહ મહેતા જ્યારે અમારી ઘરે આવે છે, સારા સંસ્કારો આપે છે અને ઉઠતી વખતે અમે કંઈક એને આપવા માટે પ્રયત્ન કરી છીએ, ત્યારે એમ કહે છે કે મારું તો અયાચક વ્રત છે, હું કાંઈ કોઈની પાસે લેવા માટે જતો નથી. હું તો ભગવાનની વાતો, ભગવાનનું નામ, ભગવાનનું સ્મરણ અને ભગવાનનું કીર્તન કરવા માટે આવ્યું. ત્યારે આ બધા વિચાર કરતા હતા કે એવો મોકો ક્યારે આવે, બરોબર, એવો મોકો ક્યારેક આવે તો ખબર ન પડતા આની ઘરે આપણે આપણી સંપત્તિ, આપણે કમાવેલું જે કાંઈ છે, કોની વિચાર કરે, દરજી વિચાર કરે, પછી મોટા બિઝનેસમેન એ બધા વિચાર કરે. મોકો આવો જો એમાં મોકો આવ્યો અને બધાને ખબર પડી કે નરસિંહ મહેતા તો નાગરનાથમાં જઈને હરિજનવાસમાં ભજન કરે છે અને અહીં તો કુંવરબાઈનું મામેરું. એટલે બધા જેની પાસે સોની હતો એ બધું સોનું ઘડીને લાવ્યો, દરજી હતો એ બધું કાપડ લાવ્યો, અને અનાજ કરિયાણાના વેપારી હતા એને કીધું આજે સારામાં સારો મોકો. આમ કરી અને એનો પ્રસંગ ક્યારે ઉકળી ગયો ખબર પડી નહીં. ભગવાન ક્યાં રૂપે કોના દ્વારા કેવી રીતનું મોકલે છે ને એ માણસને ખબર હોતી નથી. અહીંયા પણ આ જ વાત છે. ધ્રુવ જ્યારે ચારે બાજુથી ફસાઈ ગયો છે, વિચાર કરે છે કે આ માયાજાળમાંથી કેવી રીતે મારે બચવું, અથવા મારી પાસે એટલું આવી તાકાત પણ નથી કે આ બધા માયાવીને હું આવી રીતના ખલાસ થયું. ત્યારે ભગવાન ઋષિઓને ત્યાં મોકલે છે અને અંદર રહેલી જે શક્તિ છે એને જાગૃત કરવાની વાત કરે છે. એમ કરીને આ અધ્યાયને આજે આપણે નમસ્કાર કર્યા. હવે 11મો અધ્યાય. એમાં ધ્રુવજી ને યુદ્ધ બંધ કરાવવા સ્વયંભૂ મનુનું સમજાવવું. એમ હવે ભયંકર, કારણ કે ઋષિઓએ કીધું કે નારાયણ કવચ તમે જે વખતે શું કહેવાય તપસ્યા કરવા માટે ગયા અને ભગવાને તમને જે શક્તિ આપી છે એ શક્તિના ઉપયોગથી તમે યક્ષો સામે વિજય પ્રાપ્ત કરી શકશો. એટલે પછી એણે શરૂઆત કરી દીધી
અને શરૂઆત કરી એટલે ઘણા બધા નિર્દોષ યક્ષો હતા, એને પણ રસ્તામાં તો શું છે, લીલાવા ઉકલવા લીલું તો બળે જ. લીલાની પાછળ આવી હુકાની પાછળ લીલું બળવા લાગ્યું ત્યારે ભગવાન મનુને વિચાર આવ્યો કે આ તો ધ્રુવ ખોટું કરી રહ્યો છે. તેથી આવે છે એનો વિચાર અહીં વેદવ્યાસે લખ્યો છે, એનો આપણે વિચાર કરવાનો. ધ્રુવજને યુદ્ધ બંધ કરવા સ્વયંભૂ મનુનું સમજાવવું. શ્રી મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, ઋષિઓનું આવું કથન સાંભળીને ધ્રુવજીએ આચમન કરીને શ્રી નારાયણે નિર્માણ કરેલું નારાયણ અસ્ત્ર પોતાના ધનુષ ઉપર ચડાવી દીધું. ઋષિઓએ માર્ગદર્શન આપ્યું કે સામાન્ય બાણથી આ યક્ષો કોઈ દી મરવાના નથી. તારા ભાઈ ઉત્તમનું જેણે આવી રીતનું શું કહેવાય માર્યા છે એનું જો તારે વેર લેવાનું હોય તો આ બધા યક્ષો માયાવી છે, અને માયાવી યક્ષો કોઈ દી સામાન્ય બાણથી મળશે નહીં. તમે એક નારાયણ અસ્ત્ર તમારા આવા ધનુષ ઉપર ચડાવો અને એના દ્વારા તમે યક્ષને આવા ઋષિઓએ એને માર્ગદર્શન આપ્યું છે. એટલે કે નારાયણ અસ્ત્ર પોતાના ધનુષ ઉપર ચડાવ્યું. તે બાણ ચડાવતા જ યક્ષો વડે રચાયેલી અનેકવિધ માયા તે ક્ષણે નષ્ટ થઈ ગઈ. બરાબર ને? જે માયા રચી હતી ઉપરથી જે કાંઈ લોહીના ગળા ને પેશાબના જે વરસાદા એ બધી માયા નષ્ટ થઈ ગઈ. ઋષિવર નારાયણ વડે આવિષ્કૃત થયેલા તે અસ્ત્રને ધનુષ્ય પર ચડાતા તેમાંથી રાજહંસના જેવી પાંખો અને સોનાના પૂંખલાવાળા અત્યંત તીક્ષ્ણ બાણ નીકળવા લાગ્યા. જેમાં મયુરો કેકરાવ કરતા વનમાં ઘૂસી જાય છે તેવી રીતે ભયાનક સાય અવાજ કરતા તે બાણ શત્રુઓની સેનામાં ઘૂસી ગયા. આ બધા જે માયાવી શત્રુઓ ઊભા થયા હતા એની સેનામાં ઘૂસ્યા. તીક્ષ્ણ ધારવાળા બાણોએ શત્રુઓનો બેચેન કરી દીધા. ત્યારે તે સમ્રાંગણમાં અનેક યક્ષોએ અત્યંત ક્રૂર થઈને પોતાના અસ્ત્રો ફરીથી સંભાળી અને ગરુડના વેગે તેઓ બધા ફરીથી ધ્રુવ ઉપર તૂટી પડ્યા. જેમ જેમ યક્ષો મારે એમ સજીવન થતા જાય અને ફરીથી આવી રીતના ક્રૂર થઈ અને ધ્રુવ ઉપર તૂટી પડ્યા. તેમને સામા આવતા જોઈને ધ્રુવજીએ પોતાના બાણોથી તેમની ભુજાઓ, જાંઘો, ખંભા, પેટ, અંગ પ્રત્યંગો છિન્નભિન્ન કરી નાખ્યા. તેમને તે સર્વશ્રેષ્ઠ લોક સત્યલોકમાં મોકલી દીધા કે જ્યાં ઉર્ધ્વ રહેતા એટલે કે નૈષ્ઠિક બ્રહ્મચારી મુનિઓ સૂર્ય મંડળને ભેદીને જાય છે. હવે તેમના પિતામાં સ્વયંભૂ મનુએ જોયું કે આશ્ચર્યજનક રથ ઉપર આરૂઢ થઈને ધ્રુવ અનેક નિરપરાધ યક્ષોને હણી રહ્યો છે. તો તેમના પર ઘણી દયા આવી. તેઓ એટલે કે ઘણા બધા ઋષિઓ સાથે ફરીથી પાછા યુદ્ધમાં અહીંયા ધ્રુવ જ્યાં છે ત્યાં તેને સમજાવવા માટે અહીંયા મનુ પોતાના શું કહેવાય પરદાદા અહીંયા આવી ગયા છે કે ભાઈ હવે તું નિર્દોષ યક્ષોને મારવાનું તું બંધ કર, સમજાવવા માટે આવ્યા છે. મનુએ કહ્યું, શું કીધું? મનુ વાચ અલમ યસ્યાતિરોષેણ તમો દ્વારેણ પાપમના એન પુણ્ય જનાનેતા વધીરસ્તનાગસ ન એટલે કે ના અસ્મકુલો ચિતતાત કર્મે તદ્વિદ્ગ્રાહિતમ વધો યદુપદેવાનામ મારબ્ધે ત્વકૃતોસસામ. મનુએ કહ્યું કે હે બેટા ધ્રુવ, બસ કર, અધિક ક્રોધ કરવો એ સારું. તું તો એકદમ ક્રોધમાં આવી ગયો છે, વધારે ક્રોધ કરવો સારો નહીં. એ પાપી ક્રોધ નરકનું દ્વાર છે. ભગવાન મનુ એને સમજાવે છે કે ક્રોધ એ નરકનું દ્વાર છે. એના વંશીભૂત થઈને તે નિરપરાધ યક્ષોને વધ કર્યો છે. હે तात, તું નિર્દોષ યક્ષોનો સંહાર કરવા ઉદ્ધત થયો છે તે આપણા કુળ માટે ઉચિત નથી. એમ આપણું કેવું કુળ છે એના માટે આ ઉચિત નથી. સાધુ પુરુષો આ વાતની ભારે નિંદા કરે છે. હે બેટા, તેથી આ યુદ્ધ બંધ કરે. બેટા, તારો પોતાના ભાઈ ઉપર અનુરાગ પ્રેમ હતો એ સાચું છે. તારા ભાઈને આ લોકોએ મારી નાખ્યા એટલે ક્રોધ તને આવી, બરોબર છે, પણ એટલો બધો ક્રોધ ન કરવો જોઈએ કે આવી રીતના નિર્દોષ યક્ષો મૃત્યુ પામે. આમ મનુ એને સમજાવે છે.
આ જળ શરીરને જ આત્મા માનીને તેના માટે પશુઓની જેમ પ્રાણીઓની હિંસા કરવી એ ભગવાનનું સેવન કરનારા સાધુજનો માટે એ માર્ગ યોગ્ય નથી. પ્રભુની આરાધના કરવી ઘણી કપરી છે, પણ તે તો બાળપણમાં જ સમસ્ત ભૂત પ્રાણીઓની આશ્રયસ્થાન શ્રીહરિની સર્વભૂતાત્મા ભાવે આરાધના કરી છે. તેમનું પરમ પદ તે પ્રાપ્ત કરી લીધું છે. તું ધારે તે કરી શકે છે, પણ હવે તારા જેવા માટે અને આપણા વંશ માટે આ યુદ્ધ યોગ્ય નથી. આપણા માટે આ યુદ્ધ યોગ્ય. તું ધારે તો આ બધું આ લોકોને પણ ખલાસ કરી શકે છે એવું નારાયણ કવચ તે પહેરી લીધું છે. પ્રભુની આરાધના કરવી ઘણી કપરી છે. તને તો પ્રભુ પણ પોતાનો પ્રિય ભક્ત માને છે. નારાયણ પણ તને પોતાનો પ્રિય ભક્ત માને છે, તથા ભક્તજનો પણ તારો સારો આદર અને સત્કાર કરે છે. તું સાધુજનોનો પથ દર્શક છો, તેમ છતાં પણ તે આવું નિંદનીય કર્મ કેમ કર્યું? ત્યારે ધ્રુવ કહેશે કે મારો ભાઈ નાનો જે ઉત્તમ હતો એ હિમાલયની અંદર આવી રીતના ઘોડે સવાર કરી અને થોડુંક કામ કરે તો એને આ યક્ષોએ મારી નાખ્યો છે. તેથી એનું વેર લેવા માટે હું આવ્યો. તો બહુ સ્પષ્ટ સીધી સાદી ભાષામાં આ બધી ચર્ચા થાય છે. શરૂઆતમાં શ્રીહરિ તો પોતપોતાના મોટા મનુષ્ય પ્રત્યે સહનશીલતા, નાનાઓ પ્રત્યે અનુકંપા, સમવયસ્કો સાથે મિત્રતા અને સગા જીવો સાથે સમાનતાનો વ્યવહાર કરવાથી જ પ્રસન્ન થઈ જાય છે. તે તો આ વ્યવહાર ખોટો કર્યો હોય. જેમ ગીતામાં આપણે કીધું ને કે અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવસ. ભગવાને જે 3 સિદ્ધાંતો સમજાવ્યા ફરીથી ભાગવતકાર અહીંયા એ જ કહેશે, અને મનુ પોતાના પૌત્ર અહીંયા ધ્રુવને કહેશે કે આવી રીતના કે સમાન લોકો સાથે આપણે મિત્રતા રાખવી જોઈએ. આપણા કરતાં જે નીચા હોય તેના તરફ કારુણ્યનો વરસાવો, એને મરાય નહીં એમ. આ તો આ કારુણ્ય જે છે ને એ નાના, આપણા કરતાં નાના હોય એના પ્રત્યે કારુણ્ય રાખવું. આ અત્યારે મનુ ભગવાન અત્યારે એના પૌત્ર ધ્રુવને સમજાવી રહ્યા છે. અલકે પ્રભુના પ્રસન્ન થઈ જવાથી મનુષ્ય પ્રાકૃત ગુણો અને તેમના કાર્યરૂપ લિંગ શરીરથી છૂટીને પરમાનંદ સ્વરૂપ બ્રહ્મપદ પ્રાપ્ત કરી લેશે. અને તે તો આ ઘણા નિર્દોષ યક્ષોને પણ મારી નાખ્યા છે. જે શું કહેવાય સજા આપવાવાળા હતા એ તો બરોબર છે, પણ આ નિર્દોષ એની સાથે ઘણા બધા મૃત્યુ પામ્યા છે. હે બેટા ધ્રુવ, દેહ વગરના રૂપમાં એટલે કે પરિણમેલા પંચભૂતોથી સ્ત્રી પુરુષનો આવિર્ભાવ થાય છે, અને પછી તેમના પારસ્પરિક સમાગમથી બીજા સ્ત્રી પુરુષો ઉત્પન્ન થાય છે. હે ધ્રુવ, આ પ્રમાણે ભગવાનની માયાથી સત્વ વગેરે ગુણોમાં વધતો ઓછો ભાવ થવાને લીધે જેમ ભૂતો દ્વારા શરીરની રચના થાય છે તેવી રીતે તેમની સ્થિતિ અને તેમનો વિલય પણ થઈ જાય છે. પંચમહાભૂત જેની જેવી શક્તિ એ પ્રમાણે પંચમહાભૂત શરીરની અંદર આવીને કામ કરે છે. આપણી જેવી તાકાત અંદર તો 5 પ્રાણ અને 5 આવી રીતના પડેલા છે. બરોબર. પંચમહાભૂત એટલે અગ્નિ છે, વાયુ છે, પૃથ્વી છે, જલ તત્વ છે અને આકાશ તત્વ. આ 5 પંચભૂત જે તત્વ છે એ શરીરની અંદર આવીને રહેલું છે. પણ જેની જેવી આવડત, જેની જેવી યોગ્યતા અથવા જેની જેવી સમજણ એ પ્રમાણે પંચભૂત તત્વો એને સહાય કરતા રહેલા છે. તેથી આ જે નિર્દોષ જે લોકો છે અથવા એને આવી રીતના તો એને તારે મારીને તારે આવી રીતનું કરે. ઘણી બધી સલાહ અત્યારે ભગવાન મનુ એને આપે છે. મનુ કહે છે કે હે પુરુષ શ્રેષ્ઠ, આ બધાના નિર્ગુણ પરમાત્મા તો કેવળ નિમિત્ત માત્ર છે. તેમના આશ્રયે આ કાર્ય કારણત્વ આ જગત એવી રીતે ભમતું રહે છે કે જેમ એટલે કે ચુંબકના આશ્રયે લોઢવું. કાળ શક્તિ દ્વારા ક્રમશઃ સત્વ વગેરે ગુણોમાં ક્ષોભ થવાથી લીલામય ભગવાનની શક્તિ પણ સૃષ્ટિ વગેરેના રૂપમાં વિભાજિત થઈ રહી છે. તેથી ભગવાન પોતે અકર્તા હોવા છતાં પણ જગતની રચના કરે છે, અને પોતે સંહારક નહીં હોવા છતાં પણ તેનો સંહાર કરે છે. સાચે તે અનંત પ્રભુની લીલા સર્વથા અચિંતનીય છે. આમ વારંવાર ધ્રુવને સમજાવે છે કે હે ધ્રુવ, કાળ સ્વરૂપ અવ્યય પરમાત્મા સ્વયં અંતરહિત હોવા છતાં પણ જગતનો અંત કરનારા છે, તથા અનાદિ હોવા છતાં પણ
સૌના આદિ કરતા છે. તેઓ એક જ જીવથી બીજા જીવને ઉત્પન્ન કરીને સંસારનું સર્જન કરે છે તથા મૃત્યુ વડે મારનારને પણ મરાવીને તેનો સંહાર કરે છે. તે કાળ ભગવાન સઘળી સૃષ્ટિમાં સમાન રૂપે અનુષ્ઠિત છે. તેમનો ન તો કોઈ મિત્ર પક્ષ છે અને નથી તો કોઈ એનો શત્રુ પક્ષ. જેમ પવનના વહેવાથી ધૂળ તેની સાથે ઉડે છે તેવી જ રીતે સઘળા જીવો પોતપોતાના કર્મોને આધીન થઈને કાળની ગતિનું અનુસરણ કરે છે. પોતપોતાના કર્મો અનુસાર સુખ દુઃખ વગેરે ફળો પણ ભોગવે છે. તત્વજ્ઞાન શરૂ કરી દીધું. બરોબર. શરીરના દેહની કિંમત અને શરીરને કેવી રીતનું છે એ બધી વાત મનુ અત્યારે અહીંયા ધ્રુવને અહીંયા સમજાવે છે. સર્વ સમર્થ શ્રીહરિ કર્મના બંધનમાં બંધાયેલા જીવના આયુષ્યની વૃદ્ધિનું અને તેના ક્ષયનું વિધાન કરે છે. પરંતુ તેઓ પોતે તો આ બંને વૃદ્ધિ અને ક્ષય વિનાના છે અને પોતાના સ્વરૂપમાં સ્થિત છે. હે રાજન, હે ધ્રુવ બેટા, આ પરમાત્માને જ મીમાંસકો કર્મ કહે છે, ચાર્વાક લોકો સ્વભાવ કહે છે અને એટલે કે વૈશેષિક મતનું અવલંબન કરનારો એને કાળ કહે છે. જ્યોતિષો એને દેવ કહે છે અને કામશાસ્ત્રીઓ એને કામ કહે છે. અલગ અલગ રીતે આ ભગવાનની જે માયા બિસાવેલી છે એની અંદર અલગ અલગ લોકો ભગવાનની માયાને આ રીતે વર્ણન કરે છે. તે પરમાત્મા કોઈ પણ ઇન્દ્રિયના કે પ્રમાણના વિષય નથી. મહતત્વ વગેરે અનેક શક્તિઓ પણ તેમનાથી જ પ્રગટ થઈ છે. તેઓ શું કરવા ઈચ્છે છે એ વાત પણ સંસારમાં કોઈ જાણતું નથી. ક્યારેક પ્રલય આવે, ક્યારેક ધરતીકંપ થાય, ક્યારેક જંગલોમાં આગ લાગે. ભગવાન ક્યારે શું કરવા માગે છે એ કોઈ નક્કી કરી શકતું નથી. ન કર્યું નારાયણે સવારે ઉઠીને શું થવાનું છે. ભગવાનને હું ધાર્યું હોય અને આપણે શું ધાર્યું હોય, આપણું ધારેલું કોઈ દિવસ થતું નથી. એવું બધું તત્વજ્ઞાન અત્યારે સમજાવે છે. હે બેટા, કુબેરના આ અનુસરો. આ બધા હિમાલયની અંદર જે આખું જે રાજ હતું ને એ કુબેરના બધા અનુસરો હતા. હે બેટા, કુબેરના આ અનુસરો તારા ભાઈઓને મારનાર નથી, કારણ કે મનુષ્યના જન્મ અને મરણનું વાસ્તવિક કારણ તો ઈશ્વર જ છે. આ તત્વજ્ઞાન કેમ જન્મ અને મૃત્યુ એ તો ભગવાને પોતાના હાથમાં લઈ લીધું છે. આ યક્ષનો તે ખાલી નિમિત્ત બનાવ્યા છે. એમ કરીને ધ્રુવને આ વાત સમજાવે છે કે જન્મ મરણ એ કોઈ દિવસ કોઈના હાથમાં નથી. જીવવા નીકળેલો માણસ મરી જાય છે અને મરવા નીકળેલો માણસ ઘણીવાર જીવી પણ જાય છે. ઘણીવાર થાય કે આપઘાત કરવા ગયો તો પાછો કેમ આવ્યો, અને ઘણીવાર એમ થાય કે આ જીવવા માટે આગળ હાલતો હતો અને આવું એક્સિડન્ટ કેમ થઈ ગયું. એટલે જીવવા માટે જે નીકળે છે એનું મૃત્યુ પણ આવીને ગળચી પકડે છે અને મરવા માટે જાય છે તો ત્યાં વિચાર એનો બદલી છે. કાંઈ વાંધો નહીં, આવી પરિસ્થિતિ આવે મરાય ને એમ કરીને મરવાવાળો પાછો આવે છે. એટલે જીવન અને મૃત્યુ, સુખ અને દુઃખ, યશ અને અપયશ આ ભગવાને બધું જ પોતાના હાથમાં રાખેલું છે. એમ ધ્રુવને અત્યારે અહીંયા હિમાલયની અંદર આવેલા મનુ ભગવાને આ વાત તેના પૌત્રને સમજાવે છે કે સમસ્ત પ્રાણીઓના અંતરાત્મા નિર્માતા અને સાક્ષાત્કાર અને રક્ષણ કરનાર ભગવાન જ છે. માયા શક્તિથી યુક્ત થઈને સમસ્ત જીવોનું સર્જન, સમસ્ત જીવોનું પાલન અને સમસ્ત જીવોનો સંહાર કરનાર ભગવાન જ છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય વારંવાર ભાગવતની અંદર વેદવ્યાસે અવારનવાર ઘણા બધા શ્લોકોમાં આ એક શ્લોક મૂકી દીધો છે કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનાર ભગવાન જ છે. ઉત્પન્ન થવું એટલે સવારે ઉઠવું, બરોબર, અને પછી આપણું શું કહેવાય ભોજન સમયે ભોજન લઈએ છીએ ત્યારે આપણું શું કહેવાય ઉત્પત્તિ સ્થિતિ થાય છે અને રાત્રે જ્યારે પથારીમાં પડીએ ત્યારે આપણો લય થાય છે. એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા ભગવાન જ છે. આપણે ગમે તેટલી મહેનત કરીએ, ઊંઘવાનો પ્રયત્ન 10 વાગે રાત્રે કરીએ, પણ જો એકાદો વિચાર મગજમાં જો આવી જાય તો આખી રાત તડફડિયા મારવા પડે છે. એટલે આપણી જે સ્મૃતિ શક્તિ છે એ ખેંચવાવાળો પણ ભગવાન છે અને સવારે ઉઠ્યા પછી સ્મૃતિનું પોટલું આપનાર પણ ભગવાન છે. એટલે અહીંયા ધ્રુવને અત્યારે મનુ ભગવાન કહે છે કે અહીંયા ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા જે ભગવાન છે, જેમાં નાકમાં નાથેલો બળદ પોતાના માલિકનો બોજ રીતે જગતની રચના કરનારા બ્રહ્મા
વગેરે પણ નામરૂપી દોરડાથી બંધાયેલા રહીને તેમની જ આજ્ઞાનું પાલન કરે છે. તેઓ અભક્તો માટે મૃત્યુરૂપ અને ભક્તો માટે અમૃતરૂપ છે તથા સંસારના એકમાત્ર આશ્રય છે. હે તા, તું બધી રીતે જ પરમાત્માનું શરણ લે. તું 5 વર્ષની ઉંમરે પોતાની સાવકી માતાના વાઘબાણોથી મર્માઘાત પામીને માનો ખોળોનો છોડીને તું વનની અંદર ચાલ્યો ગયો. તો આ યાદ કરાવે છે કે તારે હવે યુવાન થયો, તને ગાદી મળી ગઈ છે, તારા પિતા આવી રીતના રાજ છોડી તારા હાથમાં બધું આપી અને નિવૃત્ત થઈને જંગલમાં તપસ્યા કરવા માટે ગયા છે. પણ તું જ્યારે નાનો બાળ હતો ત્યારે આવી રીતનો હતો. ત્યાં તપસ્યા વડે ઋષિકેશ ભગવાનની આરાધના કરીને તે 3 લોકથી ઉપરનું ધ્રુવ પદ તે પ્રાપ્ત કર્યું છે. જેઓ તારા વેરભાવ રહિત સરળ હૃદયના વાત્સલ્યવશ વિશેષ રૂપે વિરાજમાન થયા હતા, તે નિર્ગુણ, અદ્વિતીય, અવિનાશી અને નિત્ય મુક્ત પરમાત્માને અધ્યાત્મ દ્રષ્ટિથી પોતાના અંતઃકરણમાં ખોળ. આ જે અંતઃકરણમાં તું જે ધ્યાન ધરી અને ભગવાન નારાયણને જે બેસાડતો એનું પાછું તારે ધ્યાન ધરીને ખોળવું છે કે હું આ જે કરું છું અથવા મેં આ લોકોને માર્યા છે અથવા યુદ્ધ કરીને આ યક્ષોને ખલાસ કર્યા છે, એ સાચું છે કે ખોટું, કરાય કે ન કરાય. તારે અંતર્મુખ થઈને આ તારે બધું કરવું જોઈએ. આમ કરી બંધ જ કરી દે એમ કહેતા નથી, પણ તારે આવો રીતનો વિચાર કે તને પરમ પદ નારાયણ ભગવાને આપી દીધું. તું 5 વર્ષનો જ્યારે બાળક હતો ત્યારે ઘર છોડી, રાજ્યપદ છોડી અને તું તપસ્યા કરવા ગયો, નારાયણને પ્રસન્ન કર્યા. નારાયણે તને શક્તિ આપી, જે કોઈને આપી ન શકાય એવું અવિચળ પદ તને આપી દીધું છે. એના માટે તારે વિચાર કરવો જોઈએ કે હું જે અત્યારે જે કરી રહ્યો છું એ યોગ્ય છે કે નહીં. અંતર્મુખ થા, અંદર તું જો કે મેં આ જે કર્મ કર્યું છે એ યોગ્ય કર્મ છે કે નહીં. આમ મનુ અહીંયા બહુ સરસ રીતે ધ્રુવને કહે છે. આમ કરવાથી સર્વશક્તિમાન પરમાનંદ સ્વરૂપ સર્વાત્મા ભગવાન એટલે કે અનંતમાં તારી ભક્તિ સુરજર થવા લાગશે. તેના પ્રભાવથી હું, તું, મારાપણાનું જે રૂપ છે, રૂપ દઢ થઈ ગયેલું છે તે અવિદ્યા, આ ધ્યાન દ્વારાથી વિચાર કરીશ તો અવિદ્યા બધી તારી ખલાસ થઈ. તને ખબર પડશે કે હવે આ કરાય કે ન કરાય. હે રાજન, જે રીતે ઔષધિથી રોગનું શમન કરવામાં આવે છે તેવી જ રીતે મેં તને જે કંઈ ઉપદેશ આપ્યો છે તેના પર તારે વિચાર કરવો. મેં તને ઉપદેશ મારે આપવાનો તો આપ્યો, એના ઉપર તારે વિચાર કરવો જોઈએ. તું પોતાના ક્રોધનું શમન કર. ક્રોધ કલ્યાણ માર્ગનો અતિ મહાન વિરોધી છે. ભગવાન તારું મંગળ કરે. ક્રોધને વશીભૂત થયેલા મનુષ્ય તરફથી બધા જ લોકોને મોટો ભય રહે છે. તેથી જે બુદ્ધિમાન મનુષ્ય એવું ઈચ્છે છે કે મારાથી કોઈ પણ પ્રાણીને ભય ન થાય અને મને પણ કોઈથી ભય ન રહે તેણે ક્યારેય ક્રોધને વશ થવું જોઈએ નહીં. તે આ લોકો મારા ભાઈને મારનાર છે એમ સમજીને આટલા યક્ષોને તે જે સંહાર કર્યો છે તેનાથી તારા વડે ભગવાન શંકરના સખા કુબેરજીનો મોટો તે અપરાધ કર્યો છે. મારા એક ભાઈને મારી નાખ્યો છે અને તે આટલો મોટો સંહાર કર્યો છે, જે ભગવાન શંકરના સખા કુબેરજીનો તે મોટો અપરાધ કર્યો છે. તેથી હે બેટા, મહાપુરુષોનું તેજ આપણા કુળને આક્રાંત કરી લે તેના પહેલા જ વિનમ્ર ભાષણ અને વિનય વડે સત્વરે તેમને તું ફરીથી ભગવાનને પ્રસન્ન કરી અને તારી જે કાંઈ ભૂલ થઈ છે એની તું ક્ષમા માગી. આમ મનુ અત્યારે બહુ સરસ રીતે સમજાવે છે. આ પ્રમાણે સ્વયંભૂ મનુએ પોતાના પૌત્ર ધ્રુવને ઉપદેશ આપ્યો. ત્યારે ધ્રુવજીએ તેને પ્રણામ કર્યા. ત્યાર પછી મનુ મહર્ષિઓ સાથે પોતાના લોકની અંદર ચાલ્યા ગયા. એવમ સ્વયંભૂ મનો પૌત્ર મનો સશાસ્યતા સ્નેનાદિતિ જયસાક્રમ અભ્રુષિ સ્વયંભૂ મનો. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા ચતુર્થ સ્કંદે એકાદશોધ્યાય. ચોથા સ્કંદ અંતર્ગત 11મો અધ્યાય સમાપ્ત થયો. 11મા અધ્યાયની અંદર અહીંયા ભગવાન મનુ પોતાના પૌત્ર ધ્રુવને સમજાવવા માટે આવ્યા છે. સરસ મજાનું
આ તત્વજ્ઞાન આપ્યું છે. બહુ સારી રીતે એને ક્રોધ શા માટે ન કરવો જોઈએ, કારણ કે ક્રોધ ઈ તો નરકનું દ્વાર છે, આમ કરી અને મનુએ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. સમજાવતા સમજાવતા છેલ્લે કીધું કે તે બહુ જ ભગવાન લીખે છે ને, ભગવાન શંકરના જે સખા કુબેરજી છે એનો તે મોટો અપરાધ કર્યો છે. રામાયણમાં આપણે જોતા હતા ને કે કુબેર એટલે અહીંયા શું કહેવાય, કુબેર એટલે અહીંયા રાવણનો મોટો ભાઈ, એટલે જે એની બીજી પત્ની હતી ને એનો એ પુત્ર. એટલે રામાયણમાં પણ આ જ ઉલ્લેખ છે, ભાગવતની અંદર પણ આ જ વાત વેદ વ્યાસે લખી છે. એટલે આ અધ્યાયને આજે આપણે નમસ્કાર કર્યા. હવે 12મો અધ્યાય, વરદાન અને વિષ્ણુ લોકની પ્રાપ્તિ. તે શિવજીના ભક્ત એવા કુબેરજીનો ખૂબ જ મોટો અપરાધ કર્યો છે. ત્યાંથી તારે હવે જે માફી માગવાની હોય, ક્ષમા યાચના કરવાની હોય ને એ તારે કરી લેવી જોઈએ. શા માટે? કે આપણા કુળની જે પરંપરા છે એને આંચ ન લાગે અથવા નષ્ટ ન થાય, કારણ કે આ બધા જો ક્રોધે આવી રીતના ભરાઈ જશે ને તો આપણે ઘણું નુકસાન. આમ છેલ્લા શ્લોકની અંદર કીધું ત્યારે આ 12મા અધ્યાયની અંદર ધ્રુવજીએ કુબેરનું વરદાન અને વિષ્ણુ લોકની પ્રાપ્તિ, આ બે પ્રસંગ આમાં લખ્યા છે. મૈત્રેય ઉવાચ, શ્રી મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, ધ્રુવનો ક્રોધ શાંત થઈ ગયો છે અને તેઓ યક્ષનો વધ કરવામાંથી નિવૃત્ત થઈ ગયા છે. એ જાણીને ભગવાન કુબેર ત્યાં આવ્યા. કુબેર આવ્યા ત્યાં કે ભાઈ આ અમારા જે બધા હતા યોદ્ધાઓ એને ઘણાને માર્યા છે ને ઘણા રહી ગયા છે, યુદ્ધ બંધ થઈ ગયું છે. એટલે કુબેર એને મળવા આવ્યા. તે સમયે યક્ષો, ચારણો અને કિન્નરો તેમની સ્તુતિ કરતા રહ્યા હતા. તેમણે જોતા ધ્રુવજી હાથ જોડીને ઊભા થઈ ગયા. ત્યારે કુબેરજીએ કહ્યું, કુબેરજી બોલ્યા, હે શુદ્ધ હૃદયના ક્ષત્રિય કુમાર ધ્રુવ, તમે પોતાના દાદાના ઉપદેશથી આવું દુસ્તરસ વેર ત્યજી દીધું, તેથી હું તમારા ઉપર ઘણો પ્રસન્ન થયો છું. તમે અમારા ઉપર વેર રાખીને તમારા ભાઈને કદાચ અમારા યક્ષોએ કદાચ મારી નાખ્યો છે, તો તમે વેર લેવા માટે ઘણા બધા મોટા આવી રીતના યોદ્ધાઓ સાથે અમારા ઉપર આવી રીતનું કર્યું. ભગવાનનું આવી રીતનું નારાયણ અસ્ત્રથી ઘણા બધા અમારા યક્ષોને મારી દીધા, પણ તમારા પરદાદા એટલે કે મનુ ભગવાને તમને જે ઉપદેશ આપ્યો એ ઉપદેશથી તમે યુદ્ધને વિરામ આપી દીધો છે. તેથી હું તમને સામેથી મળવા માટે આવ્યો છું. આમ કુબેરજી કહે છે, હું તમને સામેથી મળવા માટે આવ્યો છું. હું તમારા ઉપર ઘણો પ્રસન્ન થયો છું. વાસ્તવમાં તમે નથી તો યક્ષને માર્યો કે નથી તો યક્ષોએ તમારા ભાઈને માર્યો. સઘળા જીવોની ઉત્પત્તિ અને વિનાશનું કારણ તો એકમાત્ર કાળ જ છે. હું કાળ જ એક એવો છે કે જે બચાવવું હોય તો બચાવી લે અને મારવો હોય તો મારી પણ નાખે. કાળે જ બધું કર્યું છે. આ હું અને તું વગેરે અસત મિથ્યા બુદ્ધિ તો અજ્ઞાનને લીધે જીવમાં સ્વપ્નવત શરીર વગેરેને આત્મા માનવાથી જ ઉત્પન્ન થાય છે. એનાથી જ મનુષ્યને બંધન તેમજ સુખ વગેરે પ્રતિકૂળ પરિસ્થિતિઓ પ્રાપ્ત થાય. સુખ અને દુઃખ એ કોઈને આપી શકતું નથી. પોતાનું કર્મયોગ કેવો છે, પોતાનું આવી રીતનું પૂર્વજન્મનું પ્રારબ્ધ કેવું છે, એને હિસાબે આ બધી વસ્તુ મળતી હોય છે. કોઈને મારી શકતું નથી, કોઈને જીવાડી શકતું નથી. આ વાત અહીંયા કુબેર અત્યારે ધ્રુવને કહે છે. હે ધ્રુવ, હવે તમે જાઓ, ભગવાન તમારું મંગળ કરો. તમે સંસાર બંધનમાંથી મુક્ત થવા માટે બધા જીવોમાં સમદ્રષ્ટિ રાખીને સર્વભૂતોના આત્મા શ્રી હરિનું ભજન કરો. તેઓ સંસારના બંધનને કાપનારા છે તથા સંસારની ઉત્પત્તિ વગેરે માટે ત્રિગુણાત્મક માયા શક્તિથી યુક્ત હોવા છતાં પણ વાસ્તવમાં તેનાથી પર છે. તેમના ચરણ કમળો સૌને માટે ભજન કરવા યોગ્ય છે. હે પ્રિયવર, અમે સાંભળ્યું છે કે તમે નિત્ય ભગવાન કમળનાભના ચરણોથી સમીપ રહેનારા છો, તેથી તમે અવશ્ય વરદાન મેળવવાને યોગ્ય છો. હે ધ્રુવ, તમને જે વરદાનની ઈચ્છા હોય તે વરદાન તમે મારી પાસેથી માગી લ્યો અને નિસંકોચ અને નિશંક થઈ તમે માગી લ્યો અને પછી તમે અહીંથી વિદાય લ્યો. હું તમને આપ્યા વગર અહીંથી જવા દેવાનો નથી. એમ કુબેર અત્યારે આ વાત એને સમજાવે છે. શ્રી મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, યક્ષરાજ કુબેરજીએ
જ્યારે વરદાન માગવા માટે આ પ્રમાણે આગ્રહ કર્યો ત્યારે ભાગવત મહામતી ધ્રુવજીએ તેમની પાસેથી એ જ માગ્યું કે મને શ્રી હરિની અખંડ સ્મૃતિ બની રહે કે જેનાથી મનુષ્ય સહજમાં જ દુસ્તર સંસાર સાગરને પાર કરી લે. બરાબર, વરદાન માગતા પણ આવડવું. ભગવાન જો પ્રસન્ન થાય ને તો વરદાન માગવાની પણ માણસને અક્કલ અને બુદ્ધિ જોઈએ. બરાબર ને. એક ભાઈ તપસ્યા કરવા માટે બેઠા એટલે ભગવાન પ્રસન્ન થયા, કારણ કે વાર્તામાં ભગવાન ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. તપસ્યામાંથી આવી રીતના ઉઠ્યા, ભગવાને કીધું કે ભાઈ હું તને 3 વરદાન આપી શકું. બરાબર, એ 3 વરદાન પૂરા થાય પછી તો તારે જે એવું હશે તે તારે 3 વરદાન માગી લે. બરાબર, તો કે કાંઈ વાંધો નહીં. તો કે ભગવાન મારી જે પત્ની છે ને એ કૂવા ઉપર પાણી ભરવા જાય છે અને એ 8 અંગથી વાકી છે, એટલે લોકો એની ઠઠ્ઠા મસ્કરી આવી રીતે ઘણું બધું કરે છે. ભગવાન સુંદર મજાની મારી જે 8 અંગથી જે વાકીને બોબડી છે ને એક સુંદર પરી જેવી બની જાય. ભગવાન કે તથાસ્તુ ભાઈ, 3 વરદાન તું મારી પાસેથી માગી શકે છે. એટલે પેલું વરદાન માગી લીધું કે મારી પત્ની આવી રીતની જે છે ને એ સુંદર આવી રીતની કેવી થઈ જાય, પરી જેવી થઈ જાય. અને બધા લોકો એ પછી પરી જેવી થઈ ગઈ. ભગવાને કીધું 3 વરદાન માગી લે. પહેલા વરદાનમાં માગ્યું, સરસ મજાની પરી જેવી બની ગઈ. બરોબર, સંસાર ચાલતો. એક દિવસ એ પરી જેવી પોતાની જે સ્ત્રી છે એ કૂવે પાણી ભરવા માટે ગઈ. જૂના કાળમાં કૂવા અને પાણીયારા હતા. બરોબર ને. એટલે પાણી ભરવા માટે ગઈ. રૂપનો અવતાર. હવે રૂપનો અવતાર એટલે રાજા ત્યાંથી પોતાની સવારી લઈ નીકળ્યો. એને નજર કરી આ કૂવા તરફ તો ઘણી પનિહારીઓ પાણી ભરતી હતી. એમાં આ જે પરી હતી એના તરફ એને ધ્યાન ગયું કે આવી પરી તો પાણી ભરવામાં શોભે, આ કાંઈ સામાન્ય માણસના ઘરમાં શોભે. પ્રધાનને ઓર્ડર માર્યો કે આ જે હોય ને એને પકડી લાવીને આપણે રાજમાં લઈ આવીને રાણી બનાવી દઈએ. હવે એ તો આ પરીને ઉપાડી ગયો અને રાણી બનાવી દીધી. ઓલો ઘેરે રાજ હોય છે પણ રાણી પરી જેવી આવતી નથી. કોઈએ એને કીધું એમ કે તારી સુંદર સ્ત્રી હતી એ રાજા એના ઉપર મોહિત થઈ ગયો અને રાજા ઉપાડી ગયો છે. એટલે એ રાજભવનમાં તો સારી રીતે રાણી બનીને આવી રીતે રહે છે. ઓલો વિચાર કરે કે આ ઉંમરે વાંઢું રહેવું યોગ્ય નથી, હવે બીજી પરણી શકાય નહીં. આજનો કાળ નહોતો, જૂના કાળમાં કોઈ કરતું નહીં. બરાબર, એટલે વિચાર કરે છે. ભગવાન પાસે ગયો, ભગવાન હવે બીજું વરદાન આપો એમ. તો ભગવાન કે હજી તારા 2 લેણા બાકી છે, માગી લે તમ તારે. તો કે મારી પત્ની જે રાજમહેલમાં છે ને એ ભૂંડ થઈ જાય. બરાબર, કેવી મારી પત્ની જે રાજાના રાજમહેલમાં રાણી થઈને જે રહે છે ને એ ભૂંડ બની જાય એમ. તો બીજે દિવસે રાજા ઉઠીને જોવે છે, રાણીના મહેલવાસમાં જાય છે, ત્યાં તો ભૂંડ આટા મારે છે. એ કે આ થયું હું? કે એટલે ભૂંડ થઈને આટા મારતું તો ઓલા માણસોને કીધું કે આ ભૂંડને કાઢો બારું. એ બારું આવ્યું ને ઉકોડા વીખવા માંડી. વિચાર કરવા લાગ્યો કે આની હારે મારે સંસાર કેમ કરવો? વરદાન તો 2 થયા. મારી પત્ની હતી એ આવી રીતની હતી, તો હવે આ ભૂંડની હારે કરાઈને એટલે પાછા ભગવાન પાસે ગયો કે ભગવાન મારું એક લેણું એક વરદાન બાકી. ભગવાન કે માગ, મેં તો તને કીધું કે 3 વરદાન હું તને હવે સહેલું છે, પછી તને કાંઈ મળશે નહીં. તો પછી કે ભગવાન મારી જેવી કુબડી બુબડી હતી ને એવી મારી ભૂંડને બનાવી દો. તો હતા ન્યાન આવ્યા કે નહીં? વરદાન માગતા પણ માણસને આવડવું જોઈએ. કુબેરજી અહીંયા કીધું કે હું તારા ઉપર ખૂબ પ્રસન્ન થયો છું, નારાયણના ચરણોમાં કાયમ મારી ભક્તિ રહે. બરોબર ને. આની અંદર બધું જ આવી જાય. નારાયણના પગમાં પછી ભોગ આવે, યોગ આવે, જે કાંઈ છે એ બધી વસ્તુ નારાયણને એકવાર પ્રાપ્ત કરી લ્યો અથવા નારાયણનું શરણ સ્વીકારીએ તો એમાં બધી વસ્તુ આવી જાય છે. પછી અલગથી બીજી વસ્તુ માગવાની જરૂર પડતી નથી. નકર આ તપસ્યા એટલી બધી કરી, ખોટો પરિશ્રમ કર્યો. બરોબર ને. 3 વરદાન ભગવાન કે તે બહુ તપસ્યા કરી છે ને તો 3 વરદાન હું તો બધાને એક આપું છું, પણ તને ભેગા કેટલા આપું? 3 ભેગા વરદાન આપું છું. ઓલે તો ખુશ થઈ ગયો એમ. પણ ખુશ થઈ ગયા પછી આવી રીતની પરિસ્થિતિ જો નિર્માણ થાય તો પાછા હતા ત્યાં કે ભાઈ બોબડી તો બોબડી, કાળી તો કાળી, વાકી તો વાકી, પણ ભગવાન આ ભૂંડની સાથે મારે સંસાર કેમ કરવાનો? તેથી આ ભૂંડમાંથી મારી પત્નીને તું હતી એવી ને એવી બનાવી દે. ભૂંડ આવીને પાછી સંસાર શરૂ. આ બધી વાર્તાના રૂપમાં દાખલા તરીકે કુબેરે કીધું કે મારી પાસેથી વરદાન માગ્યા, તો
તો વરદાન માગવામાં પણ બુદ્ધિ અને માણસની અક્કલ ચાલવી જોઈએ. તેથી કહે છે કે હે વિદુરજી, યક્ષરાજ કુબેરે જ્યારે વરદાન માગવા માટે આ પ્રમાણે આગ્રહ કર્યો ત્યારે મહાભાગવત મહામતી ધ્રુવજીએ તેમની પાસેથી એ જ માગ્યું, મને શ્રીહરિની અખંડ સ્મૃતિ રહે. બસ, મારે બીજું કાંઈ જગતમાં જોતું શ્રીહરિની સ્મૃતિ મારા મનમાંથી, મારી બુદ્ધિમાંથી, મારી ઇન્દ્રિયોમાંથી ક્યારેય ખલાસ ન થાય અને શ્રીહરિનું સ્મરણ મારી દરેક ઇન્દ્રિયો બરોબર ક્ષણે ક્ષણે એનું સ્મરણ કરે એવી તમે મને જો આપવાનું જોઈએ તો તમે મને આ વરદાન આપો. એટલે માગતા પણ આવડવું જોઈએ. એકવાર ભગવાનને આવી રીતનું માગી લીધું પછી શ્રીહરિની અખંડ સ્મૃતિ બની રહે છે, જેનાથી મનુષ્ય સહજમાં દુસ્તર સંસાર સાગરને પાર કરી જાય. આ જો માગી લે તો સંસાર સાગર આપણે તરવો અઘરો લાગતો નથી. એટલે કે સંસાર સાગર પાર કરી જાય છે. એટલે કે ઈડ વીડાના પુત્ર કુબેર જે અત્યંત પ્રસન્ન મનથી તેમને ભગવત સ્મૃતિનું પ્રદાન કર્યું. પછી ધ્રુવજીના દેખતા તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી ધ્રુવજી પણ પોતાની રાજધાનીમાં પાછા ફર્યા. ત્યાં રહીને તેમણે મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞોનો પ્રારંભ કર્યો. યજ્ઞનો પ્રારંભ એટલા માટે કર્યો કે માણસ છૂટો સવાયો જે આટા મારતો હોય યજ્ઞના માધ્યમમાંથી એની અંદર આ સંસ્કારો નિર્માણ થાય. તેથી સમાજમાં જો સંસ્કાર લઈ જવાનો છે તો એનું માધ્યમ આ યજ્ઞ છે. તેથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને મૈત્રેય ઋષિ અત્યારે વિદુરજીને કહે છે કે પોતાના રાજમાં આવ્યા પછી ધ્રુવજીએ મોટા મોટા યજ્ઞોની આવી રીતની શરૂઆત કરી. યજ્ઞોથી ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરી. એટલે કે ભગવાન દિવ્ય ક્રિયા અને દેવતા વિષયક સમસ્ત કર્મ અને તેનું ફળ યજ્ઞ છે તથા કર્મ ફળને આપનારા પણ તેઓ છે. સર્વ ઉપાધિઓથી રહિત શરૂઆતમાં શ્રી અચ્યુતમાં પ્રબળ વેગયુક્ત ભક્તિભાવ રાખતા ધ્રુવજી પોતાનામાં અને સઘળા પ્રાણીઓમાં સર્વવ્યાપક શ્રી હરિને બિરાજી રહેલા જોવા લાગ્યા. ધ્રુવજી ઘણા શીલ સંપન્ન, બ્રાહ્મણ ભક્ત, દીન વત્સલ અને ધર્મ મર્યાદાના રક્ષક હતા. તેમના પ્રજાજનો તેમને સાક્ષાત પિતા તુલ્ય માનતા હતા. કારણ કે ધ્રુવ રાજા હતો અને રાજાના રૂપની અંદર એને પિતા જણાતા હતા. આ પ્રમાણે જાત જાતના ઐશ્વર્ય ભોગથી પુણ્યનો અને ભોગોનો ત્યાગ પૂર્વક યજ્ઞ વગેરે કર્મોના અનુષ્ઠાનથી ઉપાસના વ્રત વગેરે દ્વારા પાપોનો ક્ષય કરતા કરતા તેમણે 36,000 વર્ષ સુધી પૃથ્વી ઉપર શાસન કર્યું. કેટલા વર્ષ? એ કાળની કઈ ગણતરી જુદી છે, બરોબર? 36,000 એટલે એ કાળની કઈક અલગ અલગ કાળમાં અલગ અલગ આવી રીતની ગણતરીઓ હોય છે. એટલે કે 36,000 વર્ષ સુધી રાજ કર્યું. જીતેન્દ્રી મહાત્મા ધ્રુવજીએ આ જ રીતે અર્થ, ધર્મ અને કામના સંપાદનમાં ઘણા બધા વર્ષો વિતાવ્યા અને પછી પોતાના પુત્ર ઉત્કલને રાજસિંહાસન ઉપર બેસાડી અને ધ્રુવ પાછા જંગલની અંદર જેમ પિતા ઉતાનપાદ ગયા હતા એ જૂના કાળમાં પદ્ધતિ હતી. પોતાનો દીકરો 25 વર્ષનો યુવાન થાય કોઈ પણ કાળમાં, આપણે રામાયણ વાંચ્યું, મહાભારત વાંચ્યું અથવા આવી રીતના રાજાઓના આવી રીતના બધા ચરિત્રો વાંચ્યા તો એની અંદર દરેક જગ્યાએ મોટા ભાગના જે બધી વિચારો ને વાતો છે એ કેવી છે કે પોતાનો દીકરો 25 વર્ષનો થઈ જાય એટલે સંસારના વ્યવહારના કે ધંધાના કે રાજના જે કાંઈ કામ હોય, જેની કક્ષાએ ખેડૂત હોય તો એ રીતે, વેપારી હોય તો એ રીતે, નોકરિયાત હોય તો એ રીતે અને રાજા હોય તો એ રીતે પોતાના પુત્રને સંપૂર્ણ કારભાર સોંપી અને હવે મારે જ્યાં જવાનું છે એની પૂર્ણ તૈયારી કરવાની છે. આપણું તો સાપનું ઢોળું થઈ જાય ને તોય આપણે વિચાર કરતા નથી, તોય હજી તો ચાવી તો જનોઈની અંદર જ રાખીને ફરતા રહેલા છે. એટલે મહાભારત કે રામાયણ કે ભાગવત સાંભળ્યા પછી માણસને વિચાર આવવો જોઈએ કે રાજા જેવા રાજા અહીં લીખ્યું ને કે ધ્રુવનું રાજ્ય કેવી રીતનું હતું, રાજમહેલ કેવા રીતના, સોનાના કેવી રીતના આ બધા શિખરો હતા એ બધું. હવે આવા મોટા વૈભવની આળોટનાર જે રાજા છે એને આટલો બધો વૈભવ છોડીને જંગલમાં આવી રીતનું હાથે કરીને દુઃખી થવા માટે કોઈ જાય ખરું? પણ જાય છે બધા. જો આવી રીતના
પોતાનો દીકરો જે ઉત્કલ હતો, ધ્રુવનો પુત્ર, એ ઉત્કલને રાજ સિંહાસન ઉપર બેસાડી એનો રાજ્યાભિષેક કરી અને ધ્રુવ આવી રીતના તપસ્યા અથવા જ્યાં મારે હવે જવાનું છે ને ત્યાં ફરીથી મારે આ મારા કલ્યાણ માટે, મારા જીવન વિકાસ માટે મારે જવાનું છે. એટલે રામાયણ કે મહાભારત સાંભળ્યા પછી અહીંયા બેઠેલા આપણા બધા વડીલો જ છે ને, 60 વર્ષથી ઉપરના, 60 થી 95 વર્ષ સુધીના બધા બેઠા છે, બરાબર. તો એમણે પણ વાંચ્યા પછી, સાંભળ્યા પછી આપણે વિચાર કરી લેવો જોઈએ કે આપણે પણ હવે સંસાર વ્યવહારમાં બહુ ટક કરવાની નહીં. નહીં તો રસોડામાં ખુરશી ઢાળીને બેહીએ, વહુને કહી તે આ નથી કીધું, ઢીકડું નથી કીધું. હું તો કાંઈ કહેતી નથી, પણ કહેતી નથી, પણ સવારથી ટક શરૂ થઈ જાય, કરે નહીં કાંઈ, પણ ટકાટી વધી જાય. તો રામાયણ કે મહાભારત કે ભાગવત સાંભળ્યા પછી એમણે વિચાર કરી લેવો જોઈએ કે હવે પુત્ર વધુ છે એ આપણી દીકરીઓ છે, એના હાથની અંદર ઘરનો સંપૂર્ણ જે રસોડાનો વ્યવહાર કે જે કાંઈ છે એને સોંપી દેવો જોઈએ. દીકરાઓ આપણે જે કાંઈ ધંધો નોકરી કરતા હતા તો એ વહીવટ દીકરાઓને પણ સોંપી દેવો. આમ કરી અને નિવૃત્ત થવાનું આપણું શાસ્ત્ર આપણે સમજાવે છે. પણ આ તો ઝૂલા ઉપર બેઠો હોય, બીડીના શું કહેવાય ગોટા કાઢતો હોય, અને હવે આ સ્થિતિ આપણી નથી. આપણે ખરેખર આપણા કલ્યાણ માટે જ પ્રયત્ન કરી લેવો. હવે કોઈ જગ્યાએ આપણી નજર જાવી જોઈએ નહીં. એમ વેદ વ્યાસ બહુ સરસ રીતે અહીંયા ધ્રુવ અને ઉત્કલ બાપ દીકરાના જે રાજ છે, અને ઉતાનપુદ અને ધ્રુવ આ જે પરંપરા જે આલેવી છે એ બધી આપણે આ વાતો સમજાવે છે કે ધીમે ધીમે તાત્કાલિક ન થાય તો હળવે પણ સોંપવાનો માણસે પ્રયત્ન કરી દેવો જોઈએ, બરાબર. એટલે આ બધી વાતો છે. હવે ઉત્કલ ગાદી ઉપર બેસવાનો છે, ધ્રુવ અત્યારે જંગલની અંદર, વનની અંદર ફરીથી તપસ્યા કરવા અને ફરીથી જ્યાં જવું છે, બરાબર, એની આરાધના કરવા માટે પોતાના દીકરા ઉત્કલને રાજગાદી ઉપર બેસાડ્યો, સિંહાસન ઉપર બેસાડ્યો, રાજ્યાભિષેક કર્યો, બ્રાહ્મણોને બોલાવ્યા અને સુંદર મંત્રોથી એને આવી રીતનો અભિષેક કરી અને શાંતિથી વલ્કલ ધારણ કરી. અને એ કાળના જૂના કાળના તપોવનો હતા, આજે તપોવનો નથી. ઘણીવાર થાય કે અમારે ક્યાં જવાનું ભાઈ, તો આપણે ઘરમાં રહીને પણ આવી રીતનો વાનપ્રસ્થાશ્રમ અથવા સંન્યાસાશ્રમ સારી રીતે એના જે કાંઈ નિયમો છે એ નિયમો પાળીને આપણે પણ રહી શકીએ છીએ, બરાબર ને. તો આવી રીતની ભગવાને અમને જે શક્તિ અમને આપી છે, અથવા અમને આટલો મોટો અનુભવનો 60 70 વર્ષનો જે અનુભવ લઈને અમે જે બેઠા છીએ, એ અનુભવનો જે ખજાનો છે ને એ સમાજની સામે ખોલવાનો પ્રયત્ન કરવો જોઈએ. યુવાનો સાથે બેસાય, બાળકો સાથે બેસાય, સમાજમાં જ્યાં બેઠા હોય ત્યાં આપણી અનુભવની વાતો, ભગવાનની વાતો, ભગવાનના ગુણની અથવા કીર્તનની વાતો કરતાં બાકીનું શેષ જીવન જીવવાનો પ્રયત્ન શ્રીમદ ભાગવત આપને સમજાવે છે. તેથી આપણે અહીંયા આ 3 અધ્યાય આજે આપણે લીધા, બરાબર. આ